નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 808મો વેબિનાર છે. વેબિનાર નંબર 808. આજે હું ડૉક્ટર કે.ડી. મિત્તલિયા વિવિધ પ્રકારના ગરમા ગરમ પીણાની ઉપયોગિતા જાણો એના વિશે માહિતી આપું છું. એટલે કે ગરમા ગરમ પીણા એટલે કે આપણે પ્રવાહી આહાર લિક્વિડ ઠંડો પણ લેતા હોઈએ છીએ અને ગરમ પણ. એટલે પ્રવાહી આહાર છે લિક્વિડ હોટ ડ્રિંક્સ એ આપણે અલગ અલગ વાનગી સ્વરૂપે લેતા હોઈએ છીએ. જેમ કે કઢી, વઘારેલી છાશ, રાબ, પછી હર્બલ ટી, બ્લેક ટી, કાવો, ઘાવો, આ રીતની જે વાનગીઓ છે એ આપણે લેતા હોય છે. સૂપ સ્વરૂપે પણ કેટલીક વાનગીઓ સૂપ સ્વરૂપે પણ લેવામાં આવે છે. હવે ફોટોગ્રાફમાં જોવો છો તુલસી ઘર આંગણે ઉછેરવામાં આવે છે. તુલસીના તે જે પાન છે એનો ઉકાળો કરવામાં આવે છે અજમા સાથે, અને એ ઉકાળો શરદી, તાવ, ઉધરસમાં એ ખાસ વપરાતો હોય છે. એટલે એ તુલસી અને અજમાનો ઉકાળો શરદી સસણી થઈ ગઈ હોય કે તાવ હોય તો એમાં આ તુલસીનો ઉકાળો ઉપયોગી છે. એટલે કે એક પ્રકારનો ગરમા ગરમ પ્રવાહી આહાર થઈ ગયો. પછીનો ફોટોગ્રાફ. વિવિધ પ્રકારના પ્રવાહી આહારની ઉપયોગિતા. કેટલાક પ્રવાહી આહાર આપણે જ્યુસ સ્વરૂપે ઠંડા પીણા તરીકે લેતા હોય છે, જે ઉનાળામાં ખાસ કરીને. અને અમુક છે એ ગરમા ગરમ પીણા લેવાતા હોય છે. જ્યારે ઉનાળો હોય ત્યારે ઠંડા પીણા લેવાય છે. જ્યારે ટાઢોળું હોય અથવા કોઈ ખાસ પ્રકારની વાનગી બનાવી હોય તો એ ગરમા ગરમ લેવાય છે. શિયાળો હોય કે ટાઢોળું હોય ત્યારે સૂપ હોય કે હર્બલ ટી, કઢી હોય કે રાબ હોય, તો આ રીતના જે ગરમા ગરમ જે આહાર છે એ લેતા હોઈએ છીએ. એટલે આપણે જે વિવિધ પ્રકારનો ગરમા ગરમ આહાર એટલે હોટ ડ્રિંક્સ એટલે એક લિક્વિડ ખોરાક છે. એ સામાન્ય રીતે માંદગીમાં પણ ગુણકારી છે અને સાજા હોય ત્યારે પણ ગુણકારી છે. અને દાંતની તકલીફ હોય તેવા લોકોને પણ પ્રવાહી આહાર ઠંડો કે ગરમ એટલે કે અમુક જ્યુસ સ્વરૂપે હોય અને અમુક જે અલગ અલગ વાનગી સ્વરૂપે હોય છે. તો આ એક એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ મારો લેખ છે. આમાં ઠંડા અને ગરમ બંને પ્રકારના પીણા વિશે માહિતી આપેલ છે. પછીનો ફોટોગ્રાફ. વિવિધ પ્રકારના ગરમા ગરમ પીણા. તો જે આજનો ટોપિક છે એટલે કે કઢી હોય, રાબ હોય, અમુક પ્રકારની ગરમા ગરમ ચટણી હોય, હર્બલ ટી હોય, બ્લેક ટી હોય, કાવો, અને એ સિવાય પણ ઘણી બધી વાનગીઓ હોય છે. જેમ કે ઇડલીનો સંભાર હોય, તુવેર દાળ હોય. આ રીતની ઘણી બધી વાનગીઓ છે જે ગરમા ગરમ પીવાની જ ખાસ મજા આવતી હોય છે. એટલે કે ગરમા ગરમ પીવાથી શરીરમાં ગરમાવો આવતો હોય છે. જેમ કે ચા હોય કે કોફી હોય, એ પણ એવા પીણા પણ છે જે પણ ગરમા ગરમ પીવાની જ મજા આવતી હોય છે. પછીનો ફોટોગ્રાફ. છે વિવિધ પ્રકારની ગરમા ગરમ રાબ વિશે જાણો. તો રાબ છે એ ખાસ કરીને તાવમાંનીમાં ગુણકારી છે. જ્યારે નબળાઈ હોય, પાચન ઓછું થતું હોય ત્યારે બાજરાનો લોટ અથવા ઘઉંનો લોટ એને ઘીમાં થોડોક શેકી નાખવામાં આવે છે અને પછી એમાં ગોળનું પાણી ઉમેરવામાં આવે છે. અને એ સિવાય એમાં સૂંઠ, અસળિયો કે બીજા ઓસળિયા પણ ઉમેરવામાં આવે છે. તો અને એ રાબ છે ગરમા ગરમ પીવાથી ફાયદો થતો હોય છે. તાવ હોય કે એ રીતનો શરીરમાં ગરમાવો લાવવો હોય તો રાબ ખાસ ગુણકારી છે.
સૂતિક અવસ્થા દરમિયાન પણ મહિલાને રાબ અપાતી હોય છે. ખાસ કરીને સુવા એ બધું નાખતા હોય છે, સુવા ને સૂંઠ ને એ બધું, સુવા દાણા સૂંઠ. તો રાબ છે એ ખરેખર સરસ વાનગી છે, ગરમા ગરમ પીણું છે. પછીનો ફોટોગ્રાફ. શરીરમાં ગરમાવો લાવનાર ગરમા ગરમ પ્રવાહી આહાર, એટલે કે આ જે કઢી હોય કે સાંભર હોય કે બીજો ઘણી બધી વાનગીઓ છે જે ગરમા ગરમ પીવાની જ ખાસ મજા આવતી હોય છે. તો આ એક લેખ પણ એગ્રો સંદેશ નહીં, પણ આ તો એગ્રો સંદેશ નહીં, પણ ખાદ્ય ખોરાક ન્યૂઝમાં પ્રકાશિત થયેલ છે. અગાઉના લેખ પણ ખાદ્ય ખોરાક ન્યૂઝમાં જ પ્રકાશિત થયેલ છે. પછીનો ફોટોગ્રાફ. અને આ પણ પરંપરાગત અને આરોગ્યપ્રદ વાનગી એટલે રાબ. એટલે રાબ બનાવતા અમુક લોકોને આવડતું પણ ન હોય, અથવા તો રાબ કોને કહેવાય એ પણ અમુક લોકોને કદાચ ખબર નહીં હોય. તો રાબ ખરેખર ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ. વિવિધ પ્રકારના ખાદ્ય મશરૂમ વિશે જાણો. એટલે મશરૂમનું પણ સૂપ બનાવવામાં આવે છે. મશરૂમ, ખાદ્ય મશરૂમ હોય છે, એમાં અમુક ઝેરી હોય છે, અમુક બિનઝેરી એટલે કે ખાદ્ય પણ હોય છે. તો ખાદ્ય મશરૂમ હોય છે એનું સૂપ બનાવતું હોય છે. એટલે સૂપ ઘણા બધા પ્રકારના હોય છે. હોટ એન્ડ સાવર સૂપ, મંચાવ સૂપ, કોર્ન સૂપ, મિક્સ વેજીટેબલ સૂપ, મશરૂમ સૂપ. તો આ બધા જે વિવિધ પ્રકારના સૂપ બનાવવા માટે એ પણ ગરમા ગરમ હોય ત્યારે જ પીવાય છે. એનાથી અગ્નિદીપક થાય છે. એટલે ખાસ કરીને એમાં મરી મસાલા ખાસ ઉમેરેલા હોય છે સૂપમાં. એટલે શું કે અગ્નિને દીપન કરે છે, એટલે ભૂખને જાગૃત કરે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે કેસર, ક્રોકસ સેટિવસ. કેસર છે એની ખેતી ઠંડા પ્રદેશમાં કરવામાં આવે છે, એટલે કે અફઘાનિસ્તાન, જમ્મુ કાશ્મીર, ઈરાન, ફ્રાન્સ, આવા ઘણા બધા જે દેશો છે જે ઠંડા વિસ્તારમાં આવેલા છે, ત્યાં આના કંદ વડે આની ખેતી થતી હોય છે. અને આનું ફ્લાવરિંગમાંથી સ્ત્રી કેસર લેવામાં આવે છે. અને ઘણા બધા પુષ્પો ભેગા કરવા પડે છે, અને એનો જે સ્ત્રી કેસર લાલ રંગનો ભાગ છે ત્રિપાખ્યો, એનો કલેક્શન કરવામાં આવે છે. એની સુકવણી કરી અને પછી પેકિંગ કરવામાં આવે છે. અને એક કેસર છે એ વર્ણક તરીકે પણ ઉપયોગી છે. અને ખાસ કરીને શિયાળામાં શરીરમાં ગરમાવો લાવવા માટે દૂધમાં કેસરના તાંતણા ઉમેરી અને ઉકાળવામાં આવે છે. અને થોડીક સાકર કે ખાંડ કે એ પણ ઉમેરવામાં આવે છે. તો આ એક શરીરમાં ગરમાવો લાવવા માટે શિયાળામાં ખાસ કરીને કેસરવાળું દૂધ પીવાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ખજૂર, ફિનિક્સ ડેક્ટિલિફેરા. કેટલાક લોકો ખજૂરવાળું દૂધ પણ બનાવતા હોય છે. ખજૂરને નાના નાના પીસ કરી અને એને દૂધમાં નાખી અને ઉકાળવામાં આવે છે. અને પછી એને ગાળી અને થોડીક સાકર પણ ઉમેરવું હોય તો ઉમેરી શકાય. બાકી શું ખજૂરમાં પણ ગળપણ તો હોય જ છે, શર્કરા હોય છે, સુક્રોઝ. તો એટલા માટે સાકર ઉમેરવી હોય તો ઉમેરી શકાય. બાકી ખજૂરવાળું દૂધ પણ કેટલાક લોકો પીતા હોય છે. એ પણ ગરમા ગરમ જ પીવાય છે ખજૂરવાળું દૂધ. એ પણ શક્તિદાયક છે. પછીનો ફોટોગ્રાફ છે મકાઈ, જીયા મેઝ. મકાઈ, ઇંગ્લિશમાં એને કોર્ન કહેવામાં આવે છે, મેઝ પણ કહેવામાં આવે છે. હવે મકાઈના જે ડોડા હોય છે પરિપક્વ નથી હોય, એટલે અર્ધ પરિપક્વ હોય તો, એટલે એકદમ સુકાયેલા ન હોય, કુમળા હોય, તો એને બાફી નાખવામાં આવે છે. અને બાફી અને દાણા કાઢવામાં આવે છે. અને એના પીસી નાખવામાં આવે છે. અને પછી એને ઉકાળવામાં આવે છે. કોર્ન ફ્લોર એટલે મકાઈનો બારીક લોટ, એ પણ સૂપ બનાવતી વખતે ઉમેરતા હોય છે. બાકી એનો વઘાર પણ થતો હોય છે. જીરું,
અને બીજા મરી મસાલા ઉમેરતા હોય છે. અને આમ તો અમેરિકન મકાઈ છે સ્વાદે ગળી હોય છે, એટલે એને સ્વીટ કોર્ન સૂપ કહેવામાં આવે છે. સ્વીટ કોર્ન સૂપ કેટલાક લોકો એમાં ગળ પણ થોડોક ઉમેરતા હોય છે, બાકી તો મકાઈ એકચ્યુઅલી ગળી જ હોય છે, એટલે સ્વીટ કોર્ન સૂપ તરીકે ઓળખાય છે. તો આ એક સૂપ મકાઈનું બનાવવામાં આવે છે. તો જમતા અગાઉ મકાઈનું સૂપ પીવાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે આદુ, જિંજીબર ઓફિસિનલ. હવે આદુ છે, આમ તો આદુનો રસ ને મધની રીતનું લેવાય છે, પણ આદુને જે મસાલા તરીકે ખાસ વપરાતું હોય છે. વિવિધ પ્રકારની હર્બલ ટી બનાવી હોય તો આ આદુનો જે ગાંઠાવાળી પ્રકાંડ છે એનો નાનો એવો ટુકડો લઈ અને પીસી અને એને હર્બલ ટી બનાવવા માટે વપરાય છે. અને બ્લેક ટી કે બીજી ટી બનાવવા માટે પણ આદુ મસાલા તરીકે વપરાતું હોય છે. અને સૂપમાં તો આદુ લસણ ને બધું ઘણું બધું હોય જ છે. તો આદુ ખાસ આ રીતનું સૂપ બનાવવા માટે, હર્બલ ટી બનાવવા માટે અને અનેક રીતે એ વપરાય જ છે મસાલા તરીકે. પછીનો ફોટોગ્રાફ છે સૂંઠ, જિંજીબર ઓફિસિનલ. આ પણ હર્બલ ટી બનાવવા માટે, ઉકાળો બનાવવા માટે એમાં સૂંઠ વપરાતી હોય છે. રાબ બનાવવા માટે પણ સૂંઠ વપરાય છે. અને વિવિધ પ્રકારના સૂપ બનાવવા માટે પણ સૂંઠ વપરાતી હોય છે. તો રાબ, પછી હર્બલ ટી અને ખાસ કરીને સૂંઠનો પાવડર છે એ પણ સાદી ચા બનાવવા માટે પણ વપરાતો હોય છે. તો અને સૂંઠ છે એ અગ્નિદીપક છે, ગ્રાહી છે. એટલે જ્યારે ઝાડા ને એવું થઈ ગયું હોય ત્યારે સૂંઠવાળી રાબ પીવાથી ફાયદો થઈ શકે છે. તો રાબ બનાવવા માટે સૂંઠ વપરાય છે. અને બાકી આ સૂંઠના ગુણધર્મો તો ફાયદા તો અનેક છે. પછીનો ફોટોગ્રાફ છે ઝીણકી લૂણી, નાની લૂણી પણ કહે છે. પોર્ચુલકા ક્વાડ્રીફિડા એનો વૈજ્ઞાનિક નામ છે. આમાં ઓમેગા 3 પ્રકારનું હોય છે. તો ખાસ કરીને ઝીણકી લૂણી છે એ એના નાના નાના ટુકડા કરી અને કઢી બનાવવા માટે ખાસ વપરાય છે. અને કઢી સરસ ખટ મધુરી બનતી હોય છે. તો ઝીણકી લૂણીની કઢી સરસ થતી હોય છે. પોર્ચુલકા ઓલિરેસિયા. પાન ખૂબ નાના અને માંસલ હોય એટલે પાન ને પ્રકાંડ ને બધું વપરાતું હોય છે. અને આ ઝીણકી લૂણી માં ઓમેગા 3 પ્રકારના હોય છે, એટલે હૃદય માટે પણ સારી છે. તો આની કઢી એ બનાવે છે. અને બીજી વાનગીમાં પણ ઝીણકી લૂણીનો ઉપયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે લવિંગ, સિજીજીયમ એરોમેટિકમ. લવિંગ મસાલા તરીકે વપરાય છે. હર્બલ ટી બનાવવા માટે પણ લવિંગ ઉમેરાતા હોય છે. જે ઉકાળો કે કાવો બનાવતા હોય તેમાં લવિંગના જે પુષ્પીય કળી છે સૂકી, એ મસાલા તરીકે વપરાય છે. અને દાંતનો દુખાવો ગાયબ કરે છે. તો ખાસ કરીને લવિંગનું તેલ વપરાય છે. અને બાકી આ લવિંગ પણ મસાલા તરીકે વપરાતા હોય છે. અને કઢીમાં પણ લવિંગ ઉમેરાતા હોય છે, એટલે ખાસ પ્રકારનો સ્વાદ આવતો હોય છે. તો એના માટે આ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે ધાણા, કોરિએન્ડ્રમ સેટિવમ. ધાણા પણ મસાલા તરીકે વપરાય છે. ધાણા અને અજમો અને એ બધું જે હર્બલ ટી બનાવી હોય અથવા કોઈ ઉકાળો બનાવ્યો હોય ત્યારે ધાણા ખાસ કરીને વપરાતા હોય છે. ધાણા પ્રમાણમાં અન્ય મસાલા કરતાં પ્રમાણમાં શીતળ છે, એટલે કે સમશીતોષ્ણ પ્રકારનો છે. એટલે ધાણા છે એસિડિટીમાં પણ ગુણકારી છે. એટલે ધાણા છે એનું ચૂર્ણ છાશમાં પણ વપરાતું હોય છે. અને બાકી વઘાર તરીકે પણ જે સૂપ કે બીજી અન્ય વાનગી હોય તો એમાં વઘાર તરીકે ધાણાનો ઉપયોગ થતો હોય છે. પછીનો ફોટોગ્રાફ જીરું, ક્યુમિનમ સાયમિનમ. હવે જીરું છે
એ ખાસ કરીને વઘાર માટે ખાસ વપરાતો હોય છે. કોઈ પણ વાનગી હોય, લિક્વિડ ગરમા ગરમ પ્રકારની વાનગી હોય, અથવા તો કોઈ શાક હોય કે કઢી હોય કે દાળ હોય, કે વઘાર કરવા માટે જીરું ખાસ વપરાતું હોય છે. અને ખાસ કરીને જે કેટલાક લોકો છાશને વઘારીને લેતા હોય ત્યારે છાશ થોડુંક તેલ મૂકી અને પછી જીરું ચટકાવી અને એમાં પછી છાશ ઉમેરવામાં આવશે અને મરચુંનો પાવડર પણ ઉમેરવામાં આવશે. એટલે જે વઘારેલી છાશ છે, ઠુંગારેલી છાશ, એ ખાસ કરીને ગરમા ગરમ હોય ત્યારે જ પીવાતી હોય છે. તો ખાસ કરીને એ કેટલાક લોકો વઘારેલી છાશ પીતા હોય છે. એ રીતનું વઘારેલું દહીં પણ વપરાતું હોય છે. એમાં વઘારેલી છાશની અંદર જાડાને એવું થઈ ગયું તો સૂંઠ કે એવા ગ્રાહી મસાલા ઉમેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે બુંગદાણા, એટલે કે કોફીના બીજ, કોફીના મીન્સ છે. કોફિયા અરેબિકા, કોફિયાની ઘણી બધી સ્પીસીસ છે જે કોફી તરીકે ઓળખાય છે. કોફીના જે બીજ હોય એને બુંગદાણા કહેવાય છે. બુંગદાણાને શેકી નાખવામાં આવે છે, પછી એને પાવડર કરવામાં આવે છે. અને ખાસ જે કાવો બનાવવા માટે આ કોફીના બીજ એટલે કે બુંગદાણા વપરાતા હોય છે. એટલે જ્યારે ઠંડી હોય કે ટાઢોળું હોય ત્યારે ગરમા ગરમ કાવો કે ઘાવો પીવાથી ઠંડી ઉડી શકે છે. એટલે કે કેટલાક વિસ્તારમાં કાવો શિયાળામાં બનાવવામાં આવતો હોય છે અને કાવો પીવા જતા હોય છે. અને ઘરે પણ બનાવી શકાય છે. બુંગદાણા લાવી અને એને શેકી નાખી અને બીજા જે મસાલા છે એ બધા ફુદીનો કે હંચળ કે બધું મરી પાવડર ને એવું બધું, સૂંઠ પાવડર ને એ બધું ઉમેરવામાં આવે છે અને એમાંથી ઘાવો બનાવવામાં આવે છે. અને એ ખાસ કરીને ઠંડી ઉડાડી અને ગરમાવો લાવે છે. તો આ કાવો ખાસ કરીને કાવો કે કેટલાક લોકો એને ઘાવો કહે છે. તો ગિરનારમાં ભવનાથ વિસ્તારમાં પણ આ કાવો મળતો હોય છે. શિયાળામાં ઠંડી ખાસ ઉડાડે છે. પછીનો ફોટોગ્રાફ છે અજમો, કેરમ કોપ્ટિકમ. અજમો છે મસાલા તરીકે વપરાય છે અને તુલસી અને અજમાનો ઉકાળો છે એ ખાસ કરીને શરદી, સળેખમ, તાવ, સસણી એમાં ખાસ ગુણકારી છે. એટલે શરીરમાં ગરમાવો લાવવો હોય તો અજમો અને તુલસીનો ઉકાળો પીવાથી ફાયદો થઈ શકે છે. શરદીમાં કે સસણી હોય તો એમાં આ અજમો ઉપયોગી છે. એટલે અજમો છે વાયુહર્ષી, એટલે કે ઘણી બધી વાનગીઓમાં અજમો ખાસ વપરાતો હોય છે. ગરમા ગરમ પ્રવાહી આહાર હોય તો એમાં વપરાતો હોય છે. રાબ હોય, કઢી હોય કે બીજી કોઈ પણ વાનગી હોય તેમાં પણ અજમો મસાલા તરીકે વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે એલચી, ઇલેટેરિયા કાર્ડામમ. તો એલચી એ પણ ખાસ કરીને દૂધપાકમાં અને એવો હોય છે, લિક્વિડ આહાર હોય, દૂધપાક હોય, ખીર હોય તો એમાં એલચી ખાસ વપરાતી હોય છે. દૂધપાક ગરમા ગરમ હોય તો પીવાની મજા આવતી હોય છે. તો ગરમા ગરમ કોઈ આહાર હોય એ બનાવવા માટે કોઈ હર્બલ ટી બનાવવી હોય અથવા તો સાદી ચા હોય તો એમાં પણ એલચી ના ફળના ફોતરા પણ વપરાય છે અને એલચીના બીજ પણ વપરાય છે. બીજમાં સુગંધ વધુ હોય છે અને ફોતરામાં સુગંધ પ્રમાણમાં થોડી ઓછી હોય છે. પછીનો ફોટોગ્રાફ એલચી પછી કોઠું છે, ફેરોનિયા એલિફેન્ટમ. કોઠું છે એ ખાસ કરીને ગરમા ગરમ ચટણી બનાવવા માટે વપરાય છે. એટલે કોઠુંને ગળને સુકવણી કરવામાં આવે છે અને એનો કોથમડીનો જે પાવડર હોય છે એ ખાસ કરીને ગોળ અને કોથમડીનો પાવડર, કોઠાનો પાવડર, એની ચટણી કરવામાં આવે છે. અને ખાસ એની ચટણી સમોસા હોય કે ભજીયા બનાવ્યા હોય ત્યારે ગરમા ગરમ ચટણી એમાં બોળીને ભજીયા કે સમોસા કે બીજી કોઈ એ બધી વાનગી હોય ત્યારે આ કોઠાની ચટણી ખાસ અપાતી હોય છે.
પછીનો ફોટોગ્રાફ છે મરચાં, કેપ્સિકમ એન્યુમ. મરચાં છે એ તો ખાસ કરીને કઢી હોય કે કોઈ પણ બીજું રાબ હોય કે કોઈ જ પ્રકારની ચટણી હોય તો એમાં મરચાં આખા પણ વપરાય છે અને મરચાંનો પાવડર પણ વપરાતો હોય છે. તીખા મરચાં, કઢી હોય તો એમાં સૂકા મરચાં હોય ખાસ વઘાર દરમિયાન ઉમેરાતા હોય છે, તો એનાથી તીખાશ આવતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે રાઈ, બ્રાસિકા ઝુનસિયા. હવે રાઈ છે એ કોઈપણ પ્રકારનો લિક્વિડ પ્રવાહી આહાર હોય, ગરમા ગરમ બનાવવો હોય ત્યારે વઘાર કરવા માટે રાઈ વપરાતી હોય છે. અને રાઈ કઢી હોય કે બીજી કોઈ વાનગી હોય, ગરમા ગરમ ચટણી બનાવવાની હોય તો એમાં પણ અથવા કોઈ બીજું ગરમા ગરમ પ્રવાહી આહાર બનાવવો હોય ત્યારે વઘાર માટે આ રાઈના દાણા વપરાતા હોય છે. બ્રાસિકા ઝુનસિયા, રાઈ. પછીનો ફોટોગ્રાફ છે આંબલી, ટેમેરિન્ડસ ઇન્ડિકા. હવે કાચી આંબલી હોય કે પાકી આંબલી હોય એ ખાસ કરીને ચટણી બનાવવા માટે વપરાતી હોય છે. આંબલી અને ખજૂર અને ગોળ એની ચટણી બનાવતી હોય. ગરમા ગરમ ચટણી હોય એ ખાસ કરીને ભજીયા હોય કે સમોસા હોય તો ત્યારે આંબલીની ચટણી વપરાતી હોય છે. તો આ ચટણી બનાવવા માટે આંબલી કાચી હોય કે પાકી હોય બંને પ્રકારની વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કડવો લીમડો, એજાડી રાક્ટા ઇન્ડિકા. કડવો લીમડો છે એનો ખાસ ઉકાળો કરવામાં આવે છે અને ઉકાળો કડવાશ માટે ખાસ ઉપયોગી છે. એટલે ચર્મ વિકાર હોય વિવિધ પ્રકારના ત્યારે કડવા લીમડાના તાજા પાનની ચટણી કરી અને ગરમ પાણીમાં એને ઉકાળવામાં આવે છે અને એનો ઉકાળો ગરમા ગરમ ઉકાળો ખાસ કરીને તાવ હોય, ચર્મ વિકાર હોય તો એમાં વિવિધ પ્રકારના ચર્મ વિકારમાં કડવો લીમડો ખાસ વપરાતો હોય છે. તો એજાડી રાક્ટા ઇન્ડિકા, કડવો લીમડો, નીમ ટ્રી. પછીનો ફોટોગ્રાફ છે મીઠો લીમડો, મુરાયા કિનીજાય. હવે ખાસ કરીને કઢી બનાવવા માટે મીઠો લીમડાની જે પર્ણિકાઓ હોય છે એ ખાસ વપરાતી હોય છે અને એ મીઠા લીમડાની જે પર્ણિકા હોય છે એ સુગંધ માટે ખાસ વપરાતી હોય છે. એટલે કરી લીફ ટ્રી ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. કઢીમાં તો મીઠો લીમડો ખાસ જોઈએ જ. અને બાકી બીજા જે હર્બલ ટી બનાવી હોય તો એમાં પણ મીઠા લીમડાના પાન ઉમેરી શકાય. એમાં કેલ્શિયમ હોય છે, વિટામિન એ પણ હોય છે, કેલ્શિયમ હોય છે અને બીજા ઘણા બધા મિનરલ્સ પણ આમાં જોવા મળતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ભોંપાત્રી, લોનિયા પ્રુકુમ્બન્સ. ભોંપાત્રીના પાન છે તો એની કઢી બનાવી શકાય છે. કેમ કે પાલક જેવા જ પાન હોય છે. નાના નાના ટુકડા કરી અને એની કઢી બનાવીએ તો સરસ. ખાસ કરીને એ કઢી ચર્મ વિકારમાં ફાયદો કરી શકે છે. અને બાકી ભાજી તો બને જ છે તો આ ભોંપાત્રી પણ ગરમા ગરમ પીણા માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે કમરક, એવેરોવા કેરમ્બોલા. કમરકને સ્ટાર ફ્રૂટ કહેવામાં આવે છે. બ્રશ એટલે એને આડું કાપીએ એટલે પંચકોણીય એનું ફળ હોય છે અને ખટાશથી ભરપૂર હોય છે. એટલે ખાસ કરીને કોઈ વાનગી બનાવી હોય એમાં ખટાશ ઉમેરવી હોય તો આ સ્ટાર ફ્રૂટ ઉમેરી શકાય છે. ચટણી બનાવવા માટે પણ આનો ઉપયોગ થઈ શકશે. એટલે કે ગરમા ગરમ ચટણી બનાવી હોય તો એમાં ઉપયોગ થાય. બાકી ખટાશ ઉમેરવા માટે પણ કેટલીક વાનગીઓમાં આનો કમરકનો ઉપયોગ થતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ચણા, સિસર એરિટિનમ. ચણાના જે ફળ છે એને પોપટા કહેવામાં આવે છે અને એમાંથી બીજ કાઢવામાં આવે છે. અને બીજ ચણાના લીલા ચણા પણ કેટલાક જે સૂપ બનાવવા માટે લીલા ચણા પણ વાપરતા હોય છે. ચણાને
બધા જે શાકભાજી નાખ્યા હોય એમાં બાફી નાખવામાં આવશે અને પછી એનો વઘાર કરવામાં આવશે. કેટલાક ચણા પીસી નાખીએ એટલે જે સૂપ બન્યું હોય એ થોડું ઘટ્ટ પણ થતું હોય છે. તો લીલા ચણા પણ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે તુવેર દાળ, કેજનસ ઇન્ડિકસ, કેજન. તુવેર દાળ છે એ ખાસ કરીને દાળ ભાત માટે જે દાળ હોય છે ત્યારે તુવેર દાળને બાફી અને પછી એને પીસી નાખવામાં આવશે અને પછી એમાં પાણી ઉમેરીને વઘાર કરવામાં આવશે અને બધા મસાલા ઉમેરવામાં આવશે. તો ખાસ કરીને તુવેર દાળ છે એ દાળ શું કહેવાય રાંધેલ ભાતની સાથે ખવાતો હોય છે. પણ કેટલાક લોકો છે એ ખાસ કરીને જે એક બનાવે છે વાનગી, એ વાનગીમાં પણ તુવેર દાળ વાપરતા હોય છે. ખાસ કરીને જે દાળ ઢોકળી કહે છે, દાળ ઢોકળી બનાવવા માટે આ તુવેર દાળ વાપરે છે. અને બાકી ગરમા ગરમ તુવેર દાળ પીવાથી પણ શું કહેવાય ગરમાવો આવી જાય છે. એટલે કેટલાક લોકો એકલી તુવેર દાળ રાંધેલી હોય પ્રવાહી એ પણ પીતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે લીલી તુવેર, કેજનસ ઇન્ડિકસ. તો તુવેરના બીજ છે એ પણ સૂપ બનાવવા માટે વપરાતા હોય છે. લીલી તુવેર છે એની શીંગો શિયાળામાં ઉપલબ્ધ બનતી હોય છે. એમાંથી જે બીજ કાઢી અને સૂપ બનાવવા માટે વાપરતા હોય છે. મિક્સ વેજીટેબલ સૂપ બનાવવું હોય ત્યારે તુવેર દાણા ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે વટાણા, લીલા વટાણા છે. આ પણ સૂપ બનાવવા માટે ઉપયોગી છે. પાયસમ સેટિવમ. તો લીલા વટાણા શિયાળામાં ઘણા બધા ઉપલબ્ધ બનતા હોય છે. બાકી પણ સૂપ બનાવવા માટે વટાણા તો વાપરતા હોય છે. તો વટાણાને પલાળી નાખવા પડે અથવા કુકરમાં બાફવા પડે અને પછી સૂપ બનાવવા માટે વાપરી શકાય છે. સૂકા વટાણા હોય તો પણ સૂપ બનાવી શકાય છે. અને સૂકા વટાણા ખાસ કરીને રગડો બનાવવા માટે પણ વપરાતા હોય છે. પાયસમ સેટિવમ વટાણા, લીલા વટાણા છે. પછીનો ફોટોગ્રાફ છે આ છે રગડો બનાવવા માટે ખાસ વપરાતા સફેદ વટાણા છે, પાયસમ સેટિવમ. રગડો પણ લિક્વિડ વાનગી છે. તો રગડો બનાવવા માટે ખાસ વટાણા વપરાતા હોય છે, સૂકા વટાણા, એમાં ખાસ કરીને સફેદ. બીજા વટાણા પણ વાપરી શકાય છે. તો વટાણા ખાસ કરીને એક વાનગી બનતી હોય છે સેવ ઉસળ. તો સેવ ઉસળ બનાવવા માટે પણ વટાણા વપરાતા હોય છે. તો પાયસમ સેટિવમ. તો સૂપ બનાવવું હોય કે રગડો બનાવવો હોય કે સેવ ઉસળ બનાવવું હોય તો ઉસળ બનાવવા માટે પણ વટાણા વાપરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કવથી, ડોલિકોસ બાય ફ્લોરસ. હવે કવથી એક એવું કઠોળ છે એ ખાસ કરીને પથરીમાં ગુણકારી છે. એટલે કવથીને જે બીજ હોય છે એને રાત્રે પલાવવા પડે છે અને પલાવીને અને પછી એને વધુ પાણી મૂકી અને બાફવામાં આવે છે. એટલે કવથીનું શાક પણ થાય છે અને કવથીનું જે પાણી હોય છે વધુ પાણી મૂકીને બાફેલું હોય છે એટલે એનું પાણી ખાસ કરીને પથરી હોય કે ઉનવા હોય તો પથરીની સારવાર માટે કવથીનું જે ગરમા ગરમ પાણી એટલે ગરમા ગરમ સૂપ ખાસ કરીને પથરીમાં ઉપયોગી છે. અને બાકી સૂપ બનાવવા માટે પણ કવથી વાપરી શકાય છે. ઉનવા હોય કે પથરી હોય ત્યારે કવથીનું સૂપ ખાસ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ તાવમાં પણ વાપરી શકાય કવથીનું પાણી. પછીનો ફોટોગ્રાફ છે ચણા દાળ, સિસર એરિટિનમ. ચણાની દાળને પીસી અને એનો લોટ કરવામાં આવશે અને બેસન અથવા ચણાનો લોટ કહેવામાં આવે છે. અને એ ચણાનો લોટ છે એ ખાસ કરીને કઢી બનાવવા માટે વપરાય છે. અને ચણાનો લોટમાંથી બીજી વાનગીઓ પણ બનતી જ હોય છે. તો ચણાની દાળ પણ ઉપયોગી છે. અને વિવિધ સૂપ બનાવવા માટે પણ કઠોળનું સૂપ બનાવ્યું હોય તો એમાં ચણાની દાળ વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ચોળા, વિગ્ના અંગ્વિક્યુલાટા. તો ચોળા પણ જે સૂપ બનાવવા માટે ઉપયોગી છે. એટલે ચોળાને
રાંધવામાં આવે છે અને પછી જે મિક્સ વેજીટેબલ સૂપ હોય અથવા જે પલ્સ સૂપ હોય એ બનાવવા માટે ચોળા વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે વાલ લેબલેબ પુર્પુરિયસ. આ પણ એક પ્રકારનું કઠોળ છે. તો આ પણ રાંધવામાં રાત્રે પલાવવામાં આવે છે અને પછી એને બાફવામાં આવે છે અને પાણી સાથે બાફી અને પછી એનું સૂપ પણ બની શકે છે. રગડો બનાવવો હોય તો પણ વાલ વાપરી શકાય છે. લેબ પુર્પુરિયસ. તો વાલ એક ઉપયોગી કઠોળ છે. પછીનો ફોટોગ્રાફ છે રાજમા ફેજ્યુલસ વલ્ગારિસ. તો આ પણ એક કઠોળ છે. તો રાજમા પણ સૂપ બનાવવા માટે વપરાતું હોય છે. એટલે એક પ્રકારનું કઠોળ ફેજ્યુલસ. પછીનો ફોટોગ્રાફ વટાણા છે. આ લીલા સૂકા વટાણા છે. તો આ પણ સૂપ બનાવવા માટે કે રગડો બનાવવા માટે વાપરી શકાય. કેટલાક લોકો પીળા વટાણા વાપરતા હોય, પીળા સૂકા વટાણા, અને કેટલાક લોકો લીલા સૂકા વટાણા પણ વાપરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ચણા સિસર એરિએટિનમ. તો ચણા પણ ખાસ કરીને બાફી અને એનું પાણી કેટલાક લોકો ઊનવા કે બીજો હોય તો એમાં ચણાનો ક્ષાર આવી જતો હોય છે. એટલે ચણાનું જે પાણી હોય બાફેલું એ ખાસ ગુણકારી છે. ઊનવા હોય કે બીજો કોઈ પેશાબને લગતો કોઈ રોગ હોય તો ચણાનું પાણી ઉપયોગી થઈ શકે છે. અને બાકી ચણા નો જે લોટ હોય છે એ તો કઢી બનાવવા માટે વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મગની દાળ વિગ્ના રેડિયેટા. તો મગની દાળ પણ ખાસ કરીને એનું રાંધવામાં આવે છે પાણી વધુ ઉમેરીને, અને પછી એનું પાણી ખાસ છે મગનું પાણી. આખા મગનું પાણી પણ વપરાતું હોય છે અને મગની દાળનું પાણી પણ વપરાતું હોય છે. ખાસ કરીને તાવમાં મગનું પાણી લંઘન માટે વેદરાજનું પ્રિય કઠોળ એટલે કે મગ. એટલે એ લંઘન માટે મગનું પાણી આપતા હોય છે. તાવ હોય કે નબળાઈ હોય ત્યારે શરૂઆતમાં એ અમુક વેદરાજ છે 10 થી 15 દિવસ મગ ઉપર રાખતા હોય છે. તો મગની દાળ એ પણ સૂપ માટે પણ વાપરી શકાય છે અને બીજી વાનગીઓ બનાવવા માટે પણ વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ, અને આ છે આખા મગ વિગ્ના રેડિયેટા. તો આખા મગને પલાળીને અને અથવા તો પાણી સાથે રાંધવામાં આવે છે. બફાઈ જાય એટલે પાણી વધુ ઉમેરવામાં આવે છે, અને પાણી વધુ ઉમેરી હોય તો એ ખાસ કરીને એનું પાણી હોય છે મગનું પાણી. મગ પણ રાંધીને ખવાય જ છે, પણ મગનું પાણી છે એ ખાસ કરીને તાવ હોય કે લંઘન કરાવવા માટે મગનું પાણી ખાસ વપરાતું હોય છે. વેદરાજનું પ્રિય એટલે મગ. તો પછીનો ફોટોગ્રાફ છે મસૂર લેન્સ એસ્ક્યુલેન્ટા. મસૂરની દાળ છે એ પણ સૂપ બનાવવા માટે વપરાતી હોય છે. મસૂર ની દાળમાં પાણી વધુ નાખી અને બાફી અને પછી એને પીસી નાખી અને પછી વઘાર કરી અને એનો સૂપ બનાવી શકાય છે. એટલે મસૂરની દાળ છે એ પણ ભાત સાથે કે રીતનું ખવાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે અડદ દાળ વિગ્ના મૂંગો, અને માંસ કહેવામાં આવે છે. તો અડદ છે ખાસ કરીને અડદની દાળ છે એ શનિવારે ખાસ રાંધવામાં આવે છે. અડદની દાળ શનિવાર અને એમાં પાણી મૂકી અને બાફવામાં આવે છે, અને એને થોડી પીસી અને પછી વઘાર કરવામાં આવે છે, અને ગરમા ગરમ અડદની દાળ ખાસ વપરાતી હોય છે અને સૂપ બનાવવા માટે પણ વાપરી શકાય છે. તો અડદ ખાસ કરીને પચવામાં ભારે છે પરંતુ શક્તિ માટે ગુણકારી છે. તો અડદ શનિવારે ખાસ અડદની દાળ વપરાતી હોય છે. એનું સૂપ કે કોઈ પણ પ્રવાહી વાનગી હોય એમાં પાણી થોડુંક વધુ રાખવામાં આવે છે, એટલે પ્રવાહી દાળ છે
એ ગરમા ગરમ હોય ત્યારે વપરાતી હોય છે. અને બાકી તો અડદની દાળ છે એ સાંભર બનાવવા માટે પણ વપરાતી હોય છે. અડદની દાળ છે સાંભર માટે પણ ઉપયોગી છે. એટલે જે ઇડલી સંભાર હોય છે ઇડલી સાંભર, તો સાંભર બનાવવા માટે પણ વપરાતી હોય છે. એમાં તુવેર દાળ વપરાતી હોય, અડદ દાળ પણ વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મેથી, ટ્રિગોનેલા ફિનમ ગ્રીકમ. તો મેથી છે એને રાત્રે પલાળી પછી એનું બાફી અને એનું પાણી છે એ ખાસ સવારે બાફવામાં આવે છે. અને સવારે એટલે કે બપોરે 10-11 વાગે તો એને બાફી અને એનું પાણી ખાસ કરીને ગુણકારી છે. ડાયાબિટીસ હોય કે રીતનું અગ્નિદીપક છે. અને મેથીને ઘીમાં શેકી એનો પાવડર કરવામાં આવે છે. અને એનો મેથીનો પાવડર છે એ ખાસ કરીને કોફી બનાવવા માટે વપરાય છે. એટલે દૂધમાં મેથીનો પાવડર હોય છે, મેથીને ઘીમાં શેકી નાખવાની બરાબર, અને પછી એને પીસી નાખવામાં આવશે, પાવડર કરવામાં આવશે. અને એ પાવડર દૂધમાં જરૂરિયાત મુજબ 1 થી 2 ચમચી ક્વોન્ટિટી મુજબ મેથીનો પાવડર ઉમેરી અને દૂધને ઉકાળવામાં આવે છે. થોડુંક સાકર પણ ઉમેરી અને જે મેથીનું જે પીણું બન્યું છે એટલે કે કોફી બની છે એ પીવાય છે. એટલે કે કોફીનો વિકલ્પ આ છે મેથી દાણા. પછીનો ફોટોગ્રાફ છે મઠ. આ પણ કઠોળ છે, વિજ્ઞા એકોનિટીફોલિયા. તો મગ પણ સૂપ બનાવવા માટે વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ શિમલા મરચાં, કેપ્સિકમ જે છે શિમલા મરચાં, એના જે ફ્રૂટનો કલર છે, કલર વેરાયટી અલગ અલગ હોય છે. લીલો હોય છે, પીળો હોય છે, લાલ હોય છે. તો એના ટુકડા કરી અને મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે જે શિમલા મરચાં વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ કોથમીર, કોરિએન્ડ્રમ સેટિવમ. આ કોથમીરના જે પાન છે એ ખાસ કરીને કઢી હોય, કોઈ પણ વાનગી હોય એમાં પાછળથી ભભરાવવામાં આવે છે. સૂપ હોય એમાં પણ વાપરી શકાય છે. તો મેથી મસાલા તરીકે વપરાય છે. મેથીના પાન નહીં, આ કોથમીરના પાન, મેથી નહીં પણ કોથમીર છે. તો કોથમીર એટલે ધાણા, તો કોરિએન્ડ્રમ સેટિવમ, કોથમીર ધાણા. તો ખાસ કરીને આ મસાલા તરીકે વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે હિંગ, ફેરુલા અસાફિટિડા. હવે ચણાની કોઈ વાનગી હોય તો એમાં હિંગ ઉમેરવી ખાસ જરૂરી છે. ખાસ કરીને ભજીયાની ચટણી બનાવતા હોય, ચણાનો લોટ વઘારીને એની ચટણી બનાવતા હોય છે ભજીયા સાથે ખાવા, ત્યારે પણ હિંગનો પાવડર ઉમેરતા હોય છે. અને વિવિધ પ્રકારના સૂપ બનાવવા હોય ત્યારે પણ હિંગ વપરાતી હોય. કઢીમાં પણ હિંગ હોય જ છે. અને વઘારેલી છાશ હોય તો એમાં પણ હિંગ ઉમેરાતી હોય છે. તો હિંગનો પાવડર છે એ ખાસ કરીને વઘાર કરવા માટે વપરાતો હોય છે. એટલે એને હિંગ પણ કહે છે અને બીજું વઘાણી પણ કહે છે. પછીનો ફોટોગ્રાફ છે ચા. એનું વૈજ્ઞાનિક નામ છે થિયા સાઇનેન્સિસ, કેમેલિયા સાઇનેન્સિસ, આવા બધા નામ છે. તો ચાના જે પાન હોય છે, ખાસ કરીને ચાના બગીચા હિલ સ્ટેશન હોય ત્યાં ખાસ ચાની ખેતી કરવામાં આવે છે. અને ચાના પાનની પ્રોસેસ કરી અને ચાની ભૂકી કરવામાં આવશે. અને ચાની ભૂકીમાંથી બ્લેક ટી એટલે કે બ્લેક ટી પણ બનાવાય છે. અને એટલે કે કાવો કે રીતનું કહેતા હોય છે. તો એમાં ફક્ત ગોળ કે એ રીતનું હોય અને ઉકાળી અને પાણી સાથે ઉકાળી અંદર થોડોક ગોળ કે બીજું ઉમેરી અને આનો બ્લેક ટી બનાવતી હોય છે. અને બાકી સામાન્ય જે દૂધ ઉમેરીને ચા બનાવતી હોય છે. તો ચા જે વ્યસન હોય છે, ચાને સવારના પરમાં એટલે દિવસ દરમિયાન 2 થી 3 વખત કેટલાક લોકો ચા પીતા હોય છે. સવારનું મોર્નિંગ હોટ ડ્રિંક એટલે કે ચા, દૂધ, સાકર અને ચાની ભૂકી નાખી ઉકાળવામાં આવે છે. અને એમાં
જે મસાલા પણ ચાનો મસાલો પણ ખાસ ઉમેરાતો હોય છે. આદુ કે એલચી કે જે ફ્લેવર રાખવી હોય એ પ્રકારની ફ્લેવરના મસાલા ઉમેરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સુવા એનેથમ ક્રેવ્યુલેન્સ. તો ખાસ કરીને સુવા છે એ રાબ બનાવવા માટે સુવા દાણા વપરાતા હોય છે. સૂતિકા અવસ્થા દરમિયાન મહિલાને સુવાની રાબ બનાવીને અપાતી હોય છે. તો એનાથી દૂધ પણ વધુ આવતું હોય છે અને બીજો પણ શરીરમાં ફાયદો થતો હોય છે. એટલે કે સૂતિકા જ્વર સુવા રોગ પણ ન થાય. તો આ એટલા માટે સૂતિકા અવસ્થા દરમિયાન સુવા ખાસ વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ સુવાના પાનની ભાજી પણ વપરાતી હોય છે. અને પછીનો ફોટોગ્રાફ છે ગંઠોડા પીપરીમો પાઇપર લોંગમ. ગંઠોડા છે મસાલા તરીકે વપરાય છે, રાબમાં પણ વપરાય છે. અને ખાસ કરીને દૂધને ગરમ કરી અને પીપરીમો ગંઠોડાનો પાવડર અડધી ચમચી કે ક્વોન્ટિટી મુજબ ઉમેરવામાં આવે છે અને થોડી સાકર ઉમેરી અને એ ગંઠોડોવાળું ગરમા ગરમ દૂધ પીએ તો ઊંઘ સારી આવે છે. તો ઊંઘ લાવવા માટે આ ગંઠોડા પીપરી મૂળ વપરાતા હોય છે. અને બાકી રાબ બનાવવા માટે પણ ગંઠોડા વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે અસળિયો લેપિડિયમ સેટિવમ. હવે અસળિયો છે એના બીજ છે એ થોડાક ઉષ્ણ હોય છે અને મ્યુસિલેસ શ્લેષ્મ ધરાવે છે. અને ખાસ કરીને અસળિયાની રાબ શરીરમાં ગરમાવો લાવવો હોય ને ત્યારે વપરાતું હોય છે. સૂતિકા અવસ્થા દરમિયાન પણ અસળિયાની રાબ મહિલાને અપાતી હોય છે. અસળિયાની રાબ કે અસળિયો નાખેલ દૂધ, ગળ્યું દૂધ. તો લેપિડિયમ સેટિવમ અસળિયો. તો અસળિયાની રાબ બનાવવા માટે ખાસ કરીને 2 થી 3 ચમચી અસળિયાના બીજ વપરાતા હોય છે. 1 ચમચો કે અડધો ચમચો બાજરાનો કે ઘઉંનો લોટને ઘીમાં શેકી પછી ગોળનું પાણી ઉમેરી એમાં અને પછી બીજા મસાલા ઉમેરવા હોય તો ઉમેરી શકાય. સૂંઠ અને અસળિયો 2 થી 3 ચમચી ઉમેરી તો તકમરિયાની જેમ ફૂલાય છે અસળિયાના બીજ. અને ઉષ્ણ છે, લોહ તત્વની ઉણપ હોય, HB ડાઉન હોય ત્યારે અસળિયાની રાબ પીવાથી ફાયદો થાય છે. બાકી તાવ વખતે પણ અસળિયાની રાબ પી શકાય. પછીનો ફોટોગ્રાફ છે બ્રોકોલી બ્રાસિકા ઓલેરેસિયા વેરાયટી ઇટાલિકા. એટલે મિક્સ વેજીટેબલ સૂપ બનાવવું હોય ત્યારે આ બ્રોકોલી ખાસ વપરાતી હોય છે. બ્રોકોલી, ફુલેવર આ બધું, કોબીજ આ બધું વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મોગરી રેફેનસ કૌડેટસ રેડ ટેલ રેડિસ. એટલે આ મૂળાની જ એક વેરાયટી છે. તો આમાં જે મોગરી હોય છે એનું ફળ એ સ્વાદે તીખું હોય છે અને લાંબુ હોય છે. એટલે ખાસ કરીને મિક્સ વેજીટેબલ સૂપ બનાવ્યું હોય ત્યારે બપોરે આનું સૂપ બનાવીને લઈ શકાય છે. મિક્સ વેજીટેબલ સૂપ બનાવવું હોય કેમ કે મૂળો મોગરીને દહીં બપોર પછી નહીં. એટલા માટે આનું જે મોગરીનું સેવન કરવું હોય તો બપોરે સૂપ સ્વરૂપે અથવા રાયતા સ્વરૂપે અથવા અન્ય કોઈપણ વાનગી સ્વરૂપે મોગરીનું સેવન થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે પાનફૂટી કેલેન્ચોય પિન્નાટા. પર્ણબીજ તરીકે ઓળખાય છે. તો પાનફૂટી છે એ પણ વેજીટેબલ સૂપ બનાવવા માટે વાપરી શકાય. એના પાનના ટુકડા કરી અને સૂપ બનાવવામાં આનો ઉપયોગ થઈ શકે છે. કેલેન્ચોય પિન્નાટા પાનફૂટી. પાનફૂટી છે એ ખાસ કરીને મૂત્રલ છે. એટલે પથરી હોય કે ઊનવા હોય તો ત્યારે પાનફૂટીવાળું સૂપ બનાવીને પીવાથી ફાયદો થઈ શકે. પછીનો ફોટોગ્રાફ છે નોલકોલ કોહલરાબી બ્રાસિકા ઓલેરેસિયા વેરાયટી ગોન્જીલોડ્સ. તો આ એક શિયાળામાંની ખેતી થતી હોય છે નોલકોલની. અને એનો આમ તો બ્રાસિકેસી ફેમિલીનો છે અને સ્વાદ એનો તીખો હોય છે. એટલે ખાસ કરીને મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે નોલકોલ વપરાતું હોય છે.
પછીનો ફોટોગ્રાફ છે ખાટી ભીંડી, હિબિસ્કસ રેડિયેટસ. ખાસ કરીને કઢી બનાવવા માટે ખાટી ભીંડીના પાન વાપરી શકાય. એટલે કઢીમાં ખટાશ ઉમેરી હોય તો ખાટી ભીંડીના પાન ઉમેર્યા હોય તો કઢી સરસ ખાટી થતી હોય છે. એટલે કઢીમાં ખટાશ ઉમેરી હોય તો ખાટી ભીંડીના પાન વાપરી શકાય. બાકી તો ગરમા ગરમ બીજું કોઈ હર્બલ ટી બનાવવું હોય તો પણ ખાટી ભીંડી વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે તજ, સિનામોમમ જીલેનિકમ. તજ ની છાલ છે એ ખાસ તીખાશ ધરાવે છે અને એનું મસાલા તરીકે વપરાય છે. ચામાં પણ તજનો પાવડર વપરાય છે અને ગરમ મસાલામાં તજ વપરાતી હોય છે. કાવો કે રાબ બનાવી હોય તો રાબમાં પણ તજનો પાવડર ઉમેરી શકાય છે. તો તજ છે ખાસ કરીને સુગંધ ધરાવે છે અને કફ માટે પણ ગુણકારી છે. એટલે કફ થઈ ગયો હોય ત્યારે ગરમા ગરમ રાબમાં તજ, સૂંઠ, અસળિયો આ બધું ઉમેર્યું હોય તો સોને પે સુહાગા થઈ જાય છે. તો એ સરસ ફાયદો કરી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ભીંડો, અબેલમોસ્કસ એસ્ક્યુલેન્ટસ, લેડીઝ ફિંગર ઓકરા. ખાસ કરીને મિક્સ વેજીટેબલ સૂપ બનાવવું હોય તો આ ભીંડાની વાપરી શકાય. ભીંડો ચીકણો હોય છે એટલે ચીકણું સૂપ બનવું હોય તો બનાવી શકાય છે. એમાં ભીંડો વાપરી શકાય છે કેમ કે એમાં મ્યુસિલેજ હોય છે. મ્યુસિલેજ એટલે ચિકાસ શ્લેષમાં હોય છે. એટલે ભીંડાને હું સામાન્ય રીતે જે શાક બનાવતો હોય છે ત્યારે ભીંડામાં તેલમાં વઘારવામાં આવે છે એટલે પાણી ઉમેરાતું નથી. જો પાણી ઉમેર્યું તો ભીંડો આખું ચીકણો થઈ જાય છે. એટલે બાકી ભરેલો ભીંડો પણ ખવાતો હોય છે. બાકી સૂપ બનાવવું હોય, ચીકણું સૂપ બનાવવું હોય તો કેમ કે એમાં મ્યુસિલેજ હોય છે એટલે એમાં કેલ્શિયમ કે બીજો કંઈક ફાયદો લેવો હોય ત્યારે ભીંડાની શીંગોનો ઉપયોગ કરી અને ચીકણું સૂપ પી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ચોળી, વિજ્ઞા અંગ્વિક્યુલાટા. તો ચોળીની શીંગો છે એ પણ મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે નાના નાના ટુકડા કરી અને વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ગુવાર, સાયેમોપ્સિસ ટેટ્રાગોનોલોબા. ગુવારની શીંગો પણ નાના નાના ટુકડા કરી અને મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ, એમાં તુરાસ હોય છે ગુવાર એટલે ડાયાબિટીસમાં ખાસ ગુણકારી છે. અને ફણસી, ફેજ્યુલસ વલ્ગારિસ. ફણસી મોટાભાગે સૂપમાં ખાસ વપરાતી હોય છે. ફણસીની શીંગો નાના નાના ટુકડા કરી અને સૂપ બનાવવા માટે વપરાતું હોય છે. ખાસ કરીને મિક્સ વેજીટેબલ સૂપ હોય અથવા અન્ય પ્રકારના સૂપ બનાવવા માટે પણ ફણસીની શીંગો વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કેપ્સિકમ ઇન્યુમ, દેશી ભોલર મરચાં. તો આ પણ સૂપ બનાવવા માટે વપરાતા હોય છે. મિક્સ વેજીટેબલ સૂપ હોય અથવા તો બીજું હોટ એન્ડ સાવર સૂપ હોય કે બીજું હોય એવા સૂપ બનાવવા માટે મરચાં ખાસ વપરાતા હોય છે. લીલા મરચાં અલગ એમાં મરચાંની ઘણી બધી વેરાયટીઓ અલગ હોય છે. અમુકમાં તીખાશ વધુ હોય છે, અમુકમાં તીખાશ ઓછી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કારેલા, બીટર ગોર્ડ, મોમોડિકા કેરેન્સિયા. હવે ડાયાબિટીસમાં ખાસ ગુણકારી છે એટલે આનું જો સૂપ બનાવ્યું હોય તો ડાયાબિટીસમાં લઈ શકાય છે. મિક્સ વેજીટેબલ સૂપ, દૂધી, કારેલા, ટામેટાં આ બધું ઉમેરી અને મિક્સ વેજીટેબલ સૂપ બનાવી હોય તો ખાસ કરીને ડાયાબિટીસમાં ગુણકારી છે. એમાં ખાસ કરીને સૂપમાં ગોળ પણ નહીં ઉમેરવાનું. બાકી બીજી બેલેન્સ થાય એવા બધા મસાલા ઉમેરવાથી સૂપ સરસ બનતું હોય છે. તો ડાયાબિટીસમાં ખાસ ગુણકારી છે. કૃમિમાં પણ ગુણકારી છે. એટલે કૃમિ હોય કે બીજો કોઈ રોગ હોય તો એમાં પણ કારેલાનું સૂપ ફાયદાકારક છે. પછીનો ફોટોગ્રાફ છે કાકડી, ક્યુક્યુમિસ સેટિવસ.
અને આર્યા કાકડી પણ, કાકડીમાં પણ અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ છે. તો કાકડી છે એ પણ મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે વપરાતા હોય છે. કાકડીના જે કુમળા ફળો હોય છે તે. પછીનો ફોટોગ્રાફ છે તુરિયા, લુફા એક્યુટેંગેલા. તુરિયાનું આમ સામાન્ય રીતે શાક કરતા હોય છે, પણ સૂપ પણ બનાવી શકાય. તુરિયા સ્વાદે તુરા હોય છે, એટલે ડાયાબિટીસમાં ગુણકારી છે તુરિયા. અને બાકી તુરિયાનું શાક બનાવ્યું હોય ત્યારે એનો રસો, પાણી વધુ રાખવામાં આવે છે. તો એનાથી એની જે રસાની ખાસ લોકો એના દીવાના હોય છે. તુરિયાના રસના જે રસો હોય એ રસો ઘણા લેતા હોય છે. તેમાં બાજરાનો રોટલો ચોળી અને તુરિયાનું સેવન કરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે પંડોળા. એને ઇંગ્લિશમાં સ્નેક ગોડ કહેવામાં આવે છે. પંડોળા ટ્રાઇકોસેન્થસ એંગ્વિના. તો પંડોળા અને લાંબા લાંબા હોય છે, 2 થી 3 ફૂટ કેવા લાંબા હોય છે. તો પંડોળા કચુંબર તરીકે ખવાય છે અને મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે પણ પંડોળા વાપરી શકાય. એનો સ્વાદ દૂધી અને કાકડી જેવો સ્વાદ હોય છે પંડોળા. પછીનો ફોટોગ્રાફ છે લાલ કોળું, કુકરબીટા મેક્સિમા. તો કોળું છે આમ તો સાંભાર કે બીજી વાનગીઓ બનાવવા માટે પણ કોળું વપરાતું હોય છે, જે ગરમા ગરમ વાનગી બનાવી હોય. અને બાકી સૂપ બનાવવા માટે પણ લાલ કોળું વાપરી શકાય છે, કુકરબીટા મેક્સિમા. કોળું વજનમાં ઘણું બધું થતું હોય છે. બહુ કોળુંના ફળો વજનમાં ઘણા બધા થતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ટિંડા, સિટ્રુલસ પિસ્ચુલોસસ. હવે ટિંડા છે એનું સામાન્ય રીતે શાક કરવામાં આવતું હોય છે, મિશ્ર શાક પણ થતું હોય છે. અને એનો સ્વાદ હોય છે ટિંડાનો દૂધી જેવો હોય છે. એટલે મિક્સ વેજીટેબલ સૂપ બનાવવું હોય ત્યારે આ ટિંડાનો ઉપયોગ કરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે પીપરમિન્ટ, મેન્થા પિપરેટા. તો પીપરમિન્ટ છે એમાં મેન્થોલ હોય છે અને એ ખાસ કરીને હર્બલ ટી બનાવ્યું હોય ત્યારે ફુદીનો ખાસ વપરાતો હોય છે. હર્બલ ટીમાં આદુ, પછી હળદર, મરી, આ બધું તજ, આ બધું મરી મસાલા નાખી અને ફુદીનાને અથવા તો પીપરમિન્ટના તાજા પાન ઉમેરી અને હર્બલ ટી બનાવાય છે. તો એ હર્બલ ટી ખાસ કરીને ગરમાવો લાવવા માટે અને શરદી, શ્વાસ, કફ, ઉધરસ એમાં પણ હર્બલ ટી આની ગુણકારી છે. તાવમાં પણ આની ટી બનાવીને વાપરી શકાય છે, હર્બલ ટી, મેન્થા પિપરેટા. બાકી આના પાન કાવો બનાવવા માટે પણ વાપરતા હોય છે. કાવો બનાવવા માટે પણ આમાં મેન્થોલ આવેલું હોય છે, એટલે એ પણ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે વાલોળ, લેબ પુર્પુરિયસ. તો વાલોળની શીંગો છે એ ખાસ કરીને મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે હળદર, કુર્કુમા ડોમેસ્ટિકા. શિયાળામાં લીલી હળદર ના જે રાઇઝોમ છે, ગાંઠામાં હોય એ ઉપલબ્ધ હોય છે. અને ખાસ કરીને લીલી હળદર છે એ ખાસ વિવિધ પ્રકારના સૂપ બનાવવા માટે પણ વાપરી શકાય છે. અને બીજું, હળદરનો જે પાવડર છે એ ખાસ કરીને દૂધ ગરમ કરી અને એમાં અડધી ચમચી અથવા જે ક્વોન્ટિટી મુજબ, ઈચ્છા મુજબ, જે દૂધની જે ક્વોન્ટિટી હોય એ મુજબ હળદરનો પાવડર ઉમેરી અને ઉકાળવામાં આવે છે. અંદર થોડોક અજમો પણ ઉમેરી અને જે હળદરવાળું દૂધ છે એ ખાસ કરીને એને ગોલ્ડન મિલ્ક કહેવામાં આવે છે. અને એ કોરોના દરમિયાન ગોલ્ડન મિલ્ક ઘણા લોકોએ પીધું છે. બાકી કફ, ઉધરસ, શ્વાસમાં હળદરવાળું દૂધ પીવાથી ફાયદો થઈ શકે છે, શરદી, કફ, ઉધરસ, શ્વાસ. પછીનો
પછીનો ફોટોગ્રાફ છે રીંગણા, સોલેનમ મેલોન્જેના. રીંગણા છે એ પણ મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે વપરાતા હોય છે. રીંગણાના જે ફળો હોય છે એ મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે વપરાય છે. આ થોડાક ઉષ્ણ હોય છે એટલે આનું સૂપ, રીંગણાનું સૂપ છે એ શિયાળા દરમિયાન લઈ શકાય. બાકી ઉનાળામાં રીંગણાનું સેવન નહિવત કરવું જોઈએ, કેમ કે રીંગણા ઉષ્ણ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ચાંગેરી, ઓક્ઝેલિસ કોર્નિક્યુલાટા. ચાંગેરીના જે પાન હોય છે એ સ્વાદે ખાટા હોય છે, કેમ કે એમાં ઓક્ઝેલિક એસિડ આવેલો હોય છે અને એ ખાસ કરીને જે હર્બલ ટી બનાવી હોય એમાં ખટાશ ઉમેરી હોય તો ચાંગેરી વાપરી શકાય. બીજું, કઢીમાં ખટાશ ઉમેરી હોય તો પણ ચાંગેરીના પાન વાપરી શકાય છે. અને ગરમા ગરમ ચટણી બનાવી હોય તો પણ ચાંગેરીના પાન વાપરી શકાય છે. તો ચાંગેરીમાં ઓક્ઝેલિક એસિડ હોય છે અને ખટાશ હોય છે, એટલે આંબલી જેવી ખટાશ છે, એટલે ચટણી માટે પણ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે અળવી, કોલોકેસિયા એસ્ક્યુલેન્ટા. તો અળવી છે સ્ટાર્ચથી ધરાવતું હોય છે, તો અળવીના જે કંદ હોય છે એ મિક્સ વેજીટેબલ સૂપ બનાવતી વખતે બાફેલા કંદ છે એ વાપરીએ તો સૂપ થોડુંક ઘટ્ટ થાય, કેમ કે એમાં સ્ટાર્ચ આવેલો હોય છે અને થોડીક ચીકાશ પણ આવેલી હોય છે, કેમ કે મ્યુસલેઝ જેવું હોય છે એટલે ચીકાશ પણ હોય છે અને એમાં થોડીક ખટાશ પણ ઉમેરવી જરૂરી છે, એટલે એનું કહેવાય બેલેન્સ થઈ જાય અને ચીકાશ ઓછી થઈ જાય. હળવી, કોલોકેસિયા એસ્ક્યુલેન્ટા. પછીનો ફોટોગ્રાફ છે સલગમ, બ્રાસિકા રાપા, ટર્નિપ. સલગમ બ્રાસિકેસીનું મેમ્બર છે, એટલે આ સલગમ છે એ પણ મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે વાપરી શકાય છે. અને શિયાળામાં સલગમ ઉપલબ્ધ બનતા હોય છે, એનું શાક પણ બનતું હોય છે અને સૂપ પણ બનાવવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ડુંગળી, એલિયમ સેપા. ડુંગળી છે એ પણ સૂપ બનાવવા માટે વપરાતું હોય છે. લસણ, ડુંગળી, આદુ આ તો સૂપ બનાવવા માટે મુખ્યત્વે જરૂરી હોય છે. ખાસ કરીને હોટ એન્ડ સાવર સૂપ હોય, મિક્સ વેજીટેબલ સૂપ હોય કે અન્ય કોઈ પ્રકારના સૂપ હોય ત્યારે ડુંગળી વપરાતી હોય છે. તો એલિયમ સેપા, ડુંગળી, અનિયન. પછીનો ફોટોગ્રાફ છે સુરણ, એમોર્ફોફેલસ કેમ્પેન્યુલેટસ. હવે સુરણને બાફી નાખવાનું અને પછી એની ચણાના લોટમાં કઢી બનાવી નાખવાની અને એ કઢીનું સેવન કરવાથી હરસમાં ફાયદો થાય. કબજિયાત હોય, હરસ હોય તો ત્યારે સુરણનું વિવિધ સ્વરૂપે આમ તો સેવન થઈ શકે, એટલે એને સુરણની કઢી બનાવીને પણ વાપરી શકાય છે. સુરણની રાબ પણ બનાવી શકાય છે. તો સુરણની રાબ કે કઢી બનાવી અને ગરમા ગરમ લેવાથી ફાયદો થઈ શકે છે, ખાસ કરીને હરસમાં. પછીનો ફોટોગ્રાફ છે ગાજર, ડવકોસ કેરોટા. તો ગાજરના જે શંકુ આકારના માંસલ મૂળિયા છે એ મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે વપરાતા હોય છે. ગાજર, કેરટ, વિટામિન એ આમાં હોય છે, તો મિક્સ વેજીટેબલ સૂપ હોય તો એમાં ગાજર ખાસ વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે આંબા હળદર, કુરકુમા એ મેડા. તો આના જે આંબા હળદરના જે ગાંઠામૂળી કંદ છે એ શિયાળા દરમિયાન ઉપલબ્ધ બનતા હોય છે. શિયાળામાં આનું કચુંબર ખવાય છે અને બાકી સૂપ બનાવી હોય તો સૂપમાં પણ આંબા હળદર ઉમેરી હોય તો ટેસ્ટ, મિક્સ વેજીટેબલ સૂપ હોય તો એમાં કેરીની સુગંધ હોય છે, એટલે કે એટલે મેંગા જેવી, એટલે કેરી જેવી સુગંધ હોય છે, આંબા હળદર તરીકે ઓળખાય છે અને પીળો રંગ હોય છે, કેરી જેવો પીળો રંગ હોય છે આંબા હળદર. પછીનો ફોટોગ્રાફ આંબા હળદર પછી બીટ, બીટા વલ્ગારિસ. તો બીટ પણ સૂપ બનાવવા માટે વપરાય છે, મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે બીટના જે કંદ હોય છે વપરાય છે. બીટના પાન પણ વાપરી શકાય છે. બીટા વલ્ગારિસ, બીટ. તો આમાં લોહ તત્વ અને એ બધું હોય છે, તો ખાસ કરીને પાંડુ રોગમાં આનું બીટનું સૂપ છે એ ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે મૂળો, રેફેનસ સેટિવસ. અને મૂળાના જે પાન છે કે એના માંસલ મૂળિયા છે એ ખાસ કરીને મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે વાપરી શકાય છે. અને મૂળો મોગરીને દહીં બપોર પછી નહીં, ફરીથી તો મૂળાનું સેવન બપોર દરમિયાન જ કરવું, બપોર પછી કરવું નહીં. એટલે રાત્રે મૂળોનું સેવન ન કરવું. તો કચુંબર તરીકે તો મૂળો ખવાય જ છે, બાકી મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે પણ મૂળો વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ. અને સૌરાષ્ટ્રમાં એક ઘૂંટો નામની વાનગી બને છે, એમાં બધા મિક્સ વેજીટેબલ રાંધી અને ઘૂંટો ઘણા બધા શિયાળામાં શાકભાજી સસ્તા હોય છે અને ઘણા બધા ઉપલબ્ધ બનતા. ત્યારે સૌરાષ્ટ્રમાં જામનગરમાં ખાસ કરીને જામનગરનો ઘૂંટો નામની વાનગી બનાવે હતી. એ પણ ગરમા ગરમ ને લિક્વિડ પ્રકારની, પ્રવાહી પ્રકારની જ હોય છે. બીજો ફોટોગ્રાફ છે સફેદ સક્કરિયા, આઇપોમિયા બટાટાસ, એને સ્વીટ પોટેટોસ કહેવામાં આવે છે. એટલે જેમ કે આપણે મકાઈનું સ્વીટ કોર્ન સૂપ બનાવે છે, તો આનું પણ સક્કરિયા પણ સૂપ બનાવવા માટે વાપરી શકાય છે. સક્કરિયાને બાફી અને એના ટુકડા કરી અને પછી એને વઘાર કરી અને સૂપ બનાવવા માટે વાપરી શકાય. એકલું સક્કરિયાનું સૂપ બનાવી શકાય અને મિક્સ વેજીટેબલ સૂપ બનાવવું હોય તો પણ બનાવી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે બટાટા, સોલેનમ ટ્યુબ્રોઝમ. બટાટાનું સૂપ બની શકે છે. અને બટાટા ખાસ કરીને રગડો બનાવવા માટે બટાટા ખાસ વપરાતા હોય છે. એટલે ગરમા ગરમ રગડો બનાવવા માટે બટાટા અને સૂકા વટાણા એ બેને બાફી અને પછી રાંધવામાં આવે છે. તો એ રગડો બનાવવા માટે બટાટાના જે ટ્યુબર્સ હોય છે એ વપરાતી હોય છે. એટલે એમાં સ્ટાર્ચ હોય છે અને કોઈ સૂપને ઘટ કરવું હોય ત્યારે કોર્નફ્લોર ન હોય તો બટાટાને એક છૂંદીને નાખી દેવાનું, એટલે સૂપ ઘટ બની જાય. એટલે સૂપ ઘટ બનાવવા માટે કોર્નફ્લોર એટલે કે મકાઈનો ઝીણો લોટ ઉપલબ્ધ ન હોય તો બટાટા પણ વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે લાઇકોપર્સિકમ એસ્ક્યુલેન્ટમ, ટોમેટો. હવે ટામેટાનું પણ સૂપ બનતું હોય છે, એકલા ટામેટાનું. અને ટામેટાનો તો સૂપ ખાસ મસાલા બધું ઉમેરીને સરસ બનતું હોય છે, ખાટું સૂપ બનતું હોય છે. અને બાકી ટામેટા બીજી અન્ય વાનગીઓ બનાવવા માટે પણ વપરાતું જ હોય છે મસાલા તરીકે. તો ટામેટામાં વિટામિન એ હોય છે અને ખટાશ પણ હોય છે. તો ટામેટાનું સૂપ શિયાળા દરમિયાન ખાસ પીવાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે લીંબુ, સાઇટ્રસ લાઇમોન. હવે આમ તો જે અલગ અલગ પ્રકારની ઘણી બધી વાનગી હોય એમાં ખટાશ ઉમેરવા માટે લીંબુનો રસ ઉમેરવામાં આવશે, પાછળથી ઉમેરવામાં આવશે. તો લીંબુ ખાસ કરીને ગરમા ગરમ ચટણી હોય અથવા તો હર્બલ ટી હોય અથવા તો કાવો હોય કે ગાવો હોય તો એમાં લીંબુનો રસ ખાસ ઉમેરતા હોય છે. કેટલાક લોકો લીંબુને બદલે લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક એસિડ પણ વાપરતા હોય છે. પણ લીંબુનો રસ જ્યારે બરાબર સૂપ બનાવ્યું હોય કે કોઈ વાનગી બનાવી હોય તો પાછળથી ખાસ ઉમેરવામાં આવશે ખટાશ ઉમેરવા માટે. ખાસ કરીને તુવેર દાળ રાંધી હોય તો એમાં પણ લીંબુની ખટાશ ઉમેરતા હોય છે. કેટલાક લોકો ટામેટાં ઉમેરતા હોય છે અને કેટલાક લોકો ખટાશ માટે કોકમ કે અન્ય ખાટો પદાર્થ ઉમેરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે લેપ્ટાડિનિયા રેટિક્યુલાટા, ખરખોડી. તો ખરખોડીના પાન છે એ મિક્સ વેજીટેબલ સૂપ માટે વાપરી શકાય છે. પાન કાચા ખાઈ શકાય છે અને ભાજી પણ થાય છે અને નાના નાના ટુકડા કરી અને મિક્સ વેજીટેબલ સૂપ માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે રતાળુ, ડાયોસ્કોરિયા એલાટા. રતાળુ છે એ પણ સુરણ જેવા ગુણધર્મો ધરાવે છે અને ખાસ કરીને ઉંબાડિયું બનાવવા માટે તો રતાળુ વપરાતું હોય છે. રતાળુના ભજીયા પણ બનતા હોય છે. અને બાકી રતાળુને કંદને બાફી
અને એની કઢી પણ બનાવી શકાય છે. એટલે કઢી બનાવો તો પણ ઉપયોગી છે. અને તો કઢી બનાવવા માટે ઉપયોગી છે. અને બાકી મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે પણ રતાળું વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ સ્ટાર્ચથી ભરપૂર હોય છે, એટલે સૂપને ઘટ કરવું હોય તો ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે પોઈ, બસેલા રૂબરા. તો પોઈના પાન છે એ પણ મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે વાપરી શકાય છે. ચિકાસ ધરાવે છે એટલે અને કેલ્શિયમ કે અન્ય બધા ઘટકો હોય છે. એટલે પોઈના પાન કાચા ખાઈ શકાય છે, ભજીયા બનાવી શકાય છે અને સૂપ બનાવવા માટે પણ વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે આ લીલી પોઈ છે. પોઈનો બીજો પ્રકાર છે. આના પ્રકારને પાન સફેદ લીલા રંગના હોય છે. સફેદ નહીં પણ લીલા રંગના, એટલે લીલી પોઈ કહેવામાં આવે છે. અને આના પાન પણ માંસલ હોય છે. તો આ પણ સૂપ બનાવવા માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે કુંવારપાઠું, એલોય બાર્બાડેન્સીસ, એલોવેરા. તો ખાસ કરીને આનું પણ શાક પણ બનાવવામાં આવતું હોય છે કુંવારપાઠાનું, અને સૂપ બનાવવા માટે પણ આનો ઉપયોગ કરી શકાય. મિક્સ વેજીટેબલ સૂપ બનાવવું હોય અને આમાં થોડીક કડવાશ હોય છે અને ચિકાસ પણ હોય છે. એટલે ડાયાબિટીસમાં ખાસ કરીને કારેલાનું સૂપ અને આ બીજું આ કુંવારપાઠાનું સૂપ ગુણકારી છે. અને બાકી કઢી બનાવી હોય તો એમાં પણ કુંવારપાઠું વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ચણા, સીસર એરિટીનિમ. તો ચણાનો જે પંચાંગ હોય છે એમાં પાન ને બધું હોય છે. એટલે ચણાને પાનમાં ક્ષાર હોય છે, ખાસ ચણાનો ક્ષાર એ ખાસ કરીને પથરી હોય, ઊનવા હોય એમાં ઉપયોગી હોય છે. એટલે ચણાને પાણી સાથે બાફી અને પછી એનું પાણી છે એ ખાસ કરીને પથરી હોય કે ઊનવા હોય એમાં ઉપયોગી છે. એટલે ચણાનો ક્ષાર મૂત્રલ ગુણધર્મ ધરાવે છે, સીસર એરિટીમમ. એટલે ચણાના પાન કે ડાળખા બધા વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ફુદીનો. તો મેન્થા વિરિડિસ, અને ફુદીનો છે ખાસ કરીને ગરમા ગરમ ચટણી બનાવવા માટે. બીજું હર્બલ ટી બનાવવા માટે પણ ફુદીનો વપરાય છે. અને બાકી ઘણી બધી વાનગીઓમાં ફુદીનો હોય જ છે. હર્બલ ટી માટે પણ ફુદીનો વપરાય છે. ઘાવો બનાવવા માટે પણ ફુદીનો વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે ખાટીયો. ખાટીયો છે એને ચૂકો પણ કહે છે. એની બે સ્પીસીસ છે, રૂમેક્સ ડેન્ટેટસ અને રૂમેક્સ વેસિકેલિસ. એકમાં પાલક જેવા પાન હોય છે, એકમાં અલગ પ્રકારના પાન હોય છે. તો રૂમક્સ એટલે કે ચૂકો, તો એની અંદર ખટાશ આવેલી હોય છે. એટલે કે કઢીમાં ખટાશ ઉમેરી હોય તો, અથવા કોઈ ચટણી બનાવી હોય ગરમા ગરમ, તો પણ આ ખાટિયાના પાન વાપરી શકાય છે. હર્બલ ટી બનાવી હોય, મિક્સ વેજીટેબલ સૂપ બનાવવું હોય તો પણ આ ખાટીયો ચૂકો વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે રાય, મસ્ટાર્ડ, બ્રાસિકા ઝુનસિયા. રાયના પાન છે એ ખાસ કરીને મક્કેર કી રોટી, સરસો કા શાક, તો રાયના પાન એમાં તો વપરાય છે. અને બાકી મિક્સ વેજીટેબલ સૂપ બનાવવું હોય તો પણ રાયના પાન વાપરી શકાય, કેમ કે એમાં તીખાશ આવેલી હોય છે. એટલે તીખાશવાળું કોઈ સૂપ બનાવવું હોય તો રાયના પાન વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે સાલેટ, અને લેટ્યુસ કહેવામાં આવે છે. કોબીજ જેવા એના બધું પાંદડા હોય છે. તો આ પણ લેક્ટુકા સેટિવા, સાલેટ, લેટ્યુસ એ પણ મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે સરગવો, મોરિંગા ઓલિફેરા. હવે સરગવાની સિંગ છે એનું સૂપ બને. સરગવાના પાંદડા છે એ પણ સૂપ બનાવવા માટે વપરાય છે. એટલે મિક્સ વેજીટેબલ સૂપ અથવા મોરિંગા સૂપ બનાવવું હોય તો સરગવાના પાન અથવા તો એની સિંગોને બાફી અને એને પીસી નાખી અને પછી એનો જે રેસા હોય છે, સિંગોના રેસા એ દૂર કરી અને પછી એને વઘાર કરી અને સરગવાની સિંગોનું સૂપ બને. અને બીજું કઢીમાં પણ સરગવો ખાસ વપરાય છે. તો કઢી બનાવવા માટે પણ સરગવો ઉપયોગી છે અને સૂપ માટે પણ સરગવો ઉપયોગી છે. પછીનો
પછીનો ફોટોગ્રાફ છે લાલ અંબાડી, હિબિસ્કસ સબદે રીફા. તો લાલ અંબાડી છે એના પાન ખાટા હોય છે અને એનો જે વજ્રનો ભાગ હોય છે, પુષ્પનો ભાગ, એ પણ ખાટો હોય છે. એટલે ખાસ કરીને શરબત બનાવવા માટે તો વપરાય છે, પરંતુ કઢી બનાવી હોય ત્યારે પણ આના લાલ અંબાડીના પાન અથવા તો જે પુષ્પનો ભાગ છે, વજ્ર, એ ઉમેરવાથી કઢીમાં ખટાશ આવતી હોય છે. અને બાકી ગરમા ગરમ કોઈ ચટણી બનાવી હોય તો ત્યારે પણ આનો લાલ અંબાડી વાપરી શકાય છે. હર્બલ ટીમાં પણ ઉપયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે બોડી અજમો, એપિયમ ગ્રેવ્યુલન્સ, અને સેલેરી પણ કહેવામાં આવશે. તો આ પણ મિક્સ વેજીટેબલ સૂપ માટે સેલેરીના પાન ને પ્રકારને બધું વપરાતું હોય છે. સેલેરી સૂપ પણ બનતું હોય છે. તો સેલેરી મિક્સ વેજીટેબલ સૂપ માટે પણ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે પાન અજમો, કોલિયસ એરેમેટિકસ. ખાસ કરીને ટાઢોળું હોય ત્યારે ભજીયા બનાવવા માટે આના પાન તો વપરાતા જ હોય છે. અને બાકી આના પાનના ટુકડા મિક્સ વેજીટેબલ સૂપ બનાવવું હોય તો વાપરી શકાય, કેમ કે આમાં તીખાશ આવેલી હોય છે અને તીખાશનો સ્વાદ ઉમેરવો હોય તો પાન અજમો ખાસ વાપરી શકાય છે. એના પાનને માંસલ હોય છે, અજમા જેવી સુગંધ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે મરી, પાઇપર નાઇગ્રમ. મરી છે એ ખાસ કરીને ઉકાળામાં ખાસ વપરાતું હોય છે. વિવિધ પ્રકારના ઉકાળા બનાવવા હોય તો મરી વપરાતું હોય છે. સૂંઠ, મરી અને પીપર ત્રિકટુ કહેવાય છે. મરી મસાલા તરીકે વપરાય છે અને સૂપ બનાવવા માટે મરી વપરાય. ખાસ કરીને કાવો કે ઘાવો બનાવવા માટે પણ વપરાતું હોય છે. અને મરી મસાલા તરીકે, ગરમ મસાલા તરીકે પણ વિવિધ ગરમા ગરમ જે વાનગીઓ બનતી હોય એમાં એનો ઉપયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે લસણ, એલિયમ સેટિવમ. લસણ ચટણી બનાવવા માટે તો વપરાય જ છે. ગરમા ગરમ ચટણી હોય અથવા તો સૂપ બનાવવું હોય, વિવિધ પ્રકારના સૂપમાં ખાસ લસણ, લીલું લસણ હોય કે સૂકું લસણ હોય તો એ ખાસ વપરાતું હોય છે. ગાર્લિક, લસણ સૂપ માટે ખાસ ઉપયોગી છે, કેમ કે શરીરમાં ગરમાવો લાવે છે અને શિયાળામાં ખાસ કરીને સૂપ માટે લસણનો ઉપયોગ વિશેષ થતો હોય છે. લીલું લસણ શિયાળામાં ઉપલબ્ધ બનતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નાગરવેલ, પાઇપર બીટલ. નાગરવેલના પાન છે એ હર્બલ ટી બનાવવા માટે ખાસ વાપરી શકાય છે. હર્બલ ટી બનાવવા માટે તો આમાં તીખાશ આવેલી હોય છે. પાઇપર બીટલ, નાગરવેલ. તો આનું ગરમા ગરમ પીણું પણ બનાવી શકાય છે, એટલે કે હર્બલ ટી. અને બીજા ગરમા ગરમ પીણા માટે પણ આનો ઉપયોગ કરી શકાય છે, નાગરવેલના પાન. પછીનો ફોટોગ્રાફ કફમાં ખાસ ગુણકારી છે. લસણ છે એલિયમ સેટિવમ, બીપીને કંટ્રોલ કરે છે, હૃદય માટે સારું છે લસણ. અને લસણ વિવિધ પ્રકારના સૂપ માટે તો વપરાય છે. લસણની વિવિધ ચટણી બનાવવા માટે પણ વપરાતું હોય. ગરમા ગરમ ચટણી હોય અને હર્બલ ટી હોય અથવા બીજી કંઈ વાનગી હોય તેમાં લસણ ખાસ વપરાતું હોય છે. વઘારમાં લસણ પીસીને વપરાતું હોય છે, મસાલા તરીકે પણ વપરાતું હોય છે. એટલે વિવિધ પ્રકારના સૂપમાં લસણ ખાસ ઉપયોગી છે. એક કોર્ન સૂપમાં કે અમુક પ્રકારના સૂપમાં લસણ નથી વાપરતા, બાકી તો મોટાભાગેના જે સૂપ હોય એમાં લસણ વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ડુંગળી, એલિયમ સેપા. હવે શિયાળામાં લીલી ડુંગળી એટલે કે સ્પ્રિંગ અનિયન બજારમાં ઉપલબ્ધ હોય છે અને એ ખાસ કરીને વિવિધ સૂપ માટે વાપરી શકાય છે. સ્પ્રિંગ અનિયનના નાના નાના ટુકડા કરી, એટલે કે પાંદડાના ટુકડા કરી અને એના કંદના પણ ટુકડા કરીને સૂપ બનાવવા માટે વપરાતું હોય છે. ડુંગળી, એલિયમ સેપા, અનિયન. પછીનો ફોટોગ્રાફ છે સુવા, એનેથમ ગ્રેવ્યુલન્સ. તો સુવાના પાનની ભાજી બનાવવામાં આવે છે અને સૂપ બનાવવા માટે સુવાના પાન વાપરી શકાય. સુવાના પાન તીખા હોય છે, એટલે તીખાશ ઉમેરી હોય સૂપમાં તો સુવાના તાજા પાન વાપરી શકાય છે. અને ગરમા ગરમ કોઈ ચટણી બનાવી હોય તો એમાં પણ સુવાના પાન વાપરી શકાય છે. અને કોઈ બ્લેક ટી કે
કોઈ પ્રકારની ટી બનાવી હોય હર્બલ ટી, તો એમાં પણ હર્બલ ટી માટે ખાસ કોઈ ઉકાળો હોય તો એમાં પણ સુવાના પાન વાપરી શકાય છે. સુવા પરમ વાયુનાશક છે. પછીનો ફોટોગ્રાફ છે લેમન ગ્રાસ, લીંબુ ઘાસ, સિમ્બોપોગોન સાઇટ્રેટસ. ખાસ કરીને આના પાનમાં લીંબુ જેવી સ્મેલ હોય છે. હર્બલ ટી બનાવવા માટે વપરાય જ છે. ચામાં પણ કેટલાક લોકો જે દૂધવાળી ચા બનાવતા હોય છે તો એમાં પણ ચા ઉકળતી હોય છે ત્યારે લેમન ગ્રાસના પાનના ટુકડા ઉમેરવાથી લેમન ગ્રાસની ફ્લેવર આવતી હોય છે, સરસ એનો સ્વાદ અનુભવ થાય છે. બાકી હર્બલ ટી બનાવવા માટે પણ વાપરી શકાય છે લેમન ગ્રાસ, અને કાવો બનાવવા માટે પણ આના પાન ઉપલબ્ધ હોય તો વાપરી શકાય છે, સિમ્બોપોગન સાઇટ્રેટસ. પછીનો ફોટોગ્રાફ તુલસી, એટલે તુલસી અને અજમાના પાનનો ઉકાળો છે. એ ખાસ કરીને સસણી, શરદી, સળખામ, કફ ઉધરસ, તો એમાં અજમો અને અજમાના 1 ચમચી અને તુલસીના પાન 15-20 લઈ અને 1 ગ્લાસ પાણીમાં ઉકાળી અડધો કે પાણી બાળી અને એનો 1 કપ જેટલું પાણી પીવાથી ફાયદો થતો હોય છે. શરદી હોય, ખાસ કરીને સળખામ થઈ ગયું હોય ત્યારે આ તુલસી અજમાનો ઉકાળો ખાસ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ હર્બલ ટીમાં પણ વાપરી શકાય છે. અને બીજું છે પપૈયો, કરીકા પપૈયા, અને આના જે પપૈયાના કાચા ફળો છે એ મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે વાપરી શકાય છે. એમાં લેટેક્સ આવેલું હોય છે અને એટલે કાચો પપૈયો મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ઇન્સ્યુલિન પ્લાન્ટ, કોસ્ટસ ઇગ્નિયસ. તો ઇન્સ્યુલિનના પાન સ્વાદે ખાટા હોય છે, એની ચટણી થઈ શકે છે. હર્બલ ટી માટે પણ ઇન્સ્યુલિન પાનના ટુકડા કરી અને વાપરી શકાય છે. કાવો કે ઘાવો બનાવવા માટે પણ આના પાન ઉપલબ્ધ હોય તો ખટાશ ઉમેરવા માટે લીંબુનો રસ ન ઉમેરવો હોય તો આના પાન પણ ઉમેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે બાદિયાન, ઇલિશિયમ વેરમ. ગરમ મસાલા બનાવવા માટે બાદિયાન વપરાતા હોય છે. કઢી, રાબ, એમાં પણ બાદિયાનના જે ફળો હોય છે 1 નંગ ખાસ વપરાતું હોય, ઝાઝા નથી વાપરતા પણ 1 નંગ એમાં ઉમેરતા હોય છે બાદિયાન, કેમ કે આનો સ્વાદ તીખો હોય છે, તજ જેવો તીખો હોય છે. એટલે બાદિયાન છે એ કઢી હોય, રાબ હોય કે બીજો કોઈ હર્બલ ટી બનાવી હોય તો એમાં બાદિયાન વાપરી શકાય છે. સૂપમાં પણ વાપરી શકાય બાદિયાન વઘાર દરમિયાન. પછીનો ફોટોગ્રાફ છે ફુલેવર, બ્રાસિકા ઓલિરિસિયા વેરાયટી બોટ્રીટિસ. તો ફુલેવર પણ મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા માટે વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે અગથિયો, સેસબિનિયા ગ્રાન્ડિફ્લોરા. તો અગથિયાના પાન કે ફૂલ છે એ પણ ખાસ કરીને ગરમા ગરમ કોઈ પીણું બનાવ્યું હોય તેમાં વાપરી શકાય છે. તો અગથિયો વિટામિન એથી ભરપૂર હોય છે, અગથિયાના પાન અને એના પુષ્પો. પછીનો ફોટોગ્રાફ મેથી, ટ્રિગોનેલા ફિનમ ગ્રીકમ. એટલે મિક્સ વેજીટેબલ સૂપ બનાવવું હોય તો મેથીના પાનના ટુકડા વપરાતા હોય છે. બાકી મેથી દાણા તો સૂપમાં કે કોફી બનાવવા માટે વાપરતા હોય છે, પણ એના બીજ છે બરાબર, મેથી દાણા એ તો વપરાય જ છે, પણ એના પાન એ પણ સૂપ બનાવવા માટે વાપરી શકાય. સહેજ કડવાશ લાવી હોય તો મેથીના પાન વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ પાલક, સ્પિનાચિયા ઓલિરિસિયા, સ્પિનાક, પાલક. તો પાલકના પાન છે એ ખાસ કરીને ઘણા બધા શાક બનાવવા માટે વપરાય છે. દૂધી પાલક અથવા દૂધી દાળ અને પાલક અને ચણાની દાળ. તો અને બાકી મિક્સ વેજીટેબલ સૂપ બનાવવું હોય ત્યારે પણ પાલકના પાનના ટુકડા કરી અને વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ કોબીસ, બ્રાસિકા ઓલિરિસિયા વેરાયટી કેપિટાટા. આ કોબીસ છે એ પાનથી આવૃત થયેલો એક પ્રકારનો ગુચ્છો છે. તો કોબીના પાન છે
જે કોબીનો દડો એના નાના નાના ટુકડા કરી અને વિવિધ પ્રકારના સૂપ બનાવવા માટે વપરાતું હોય. મિક્સ વેજીટેબલ સૂપ હોય કે હોટ એન્ડ સાવર સૂપ હોય અથવા બીજા કોઈ પણ પ્રકારના સૂપ હોય ત્યારે કોબીજનો ઉપયોગ થતો હોય છે. બ્રાસિકા ઓલિરેસિયા વેરાયટી કેપિટાટા કોબીજ કેબેજ. પછીનો ફોટોગ્રાફ છે પોર્ચ્યુલકા ઓલિરેસિયા મોટી લૂણી. તો આ પણ omega-3 ધરાવે છે એટલે આ પણ મિક્સ વેજીટેબલ સૂપ માટે ઉપયોગી છે મોટી લૂણી. બાકી કઢી બનાવવા માટે પણ આના પાનના ટુકડા કરી અને વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે દૂધી લેજેનેરિયા લુકેન્થા. ઇંગ્લિશમાં એને બોટલ ગોળ કહેવામાં આવશે. દૂધીનું સૂપ ખાસ બનાવવામાં આવશે. દૂધીને ટુકડા કરી બાફવામાં આવે છે અને પછી એનું સૂપ બનાવવામાં આવશે. તો દૂધીનું સૂપ દૂધી અને મિક્સ સૂપ બનાવવા માટે પણ વપરાતું હોય છે. એકલું દૂધીનું સૂપ પણ બનાવી શકાય છે અને મિક્સ વેજીટેબલ સૂપમાં પણ દૂધીનો ઉપયોગ થાય. અને બાકી ટામેટાં દૂધી અને બીજા જે ઉમેરવા હોય તો એ રીતનું પણ 2-3 વસ્તુ હોય. કાકડી દૂધી ટામેટાં તો આનું મિક્સ સૂપ બનાવવું હોય તો કારેલા પણ ઉમેરી શકાય. તો મિક્સ સૂપ બનાવવા માટે આ દૂધી વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સફેદ કોળું ભૂરું કોળું એટલે ભૂખરો રંગ હોય છે વાદળી રંગ જેવો. તો બેનિન કાસા હિસ્પિડા એનું વૈજ્ઞાનિક નામ છે. સંસ્કૃતમાં આને કુષ્માંડ કહેવામાં આવે છે. તો કોળું ખાસ કરીને સફેદ કોળું બુદ્ધિવર્ધક છે એટલે મિક્સ વેજીટેબલ સૂપ માટે વાપરી શકાય છે કોળું. અને બાકી કોળુંનો ઉપયોગ સાંભાર બનાવવા માટે પણ થઈ શકે છે. સફેદ કોળું વાપરી શકાય અથવા તો લાલ કોળું પણ વાપરી શકાય છે. આ ઉપરાંત કાચી કેરી હોય છે એનું બફલો બનાવવામાં આવે છે. કાચી કેરીને બાફી અંદર ગોળ ઉમેરી અને બફલો એટલે કે કાચી કેરીનું જે પીણું છે ગરમા ગરમ એ પણ ઉનાળામાં એમાં ગોળને એવું બધું ઉમેરી અને બફલો બનાવાય છે. અને બીજું કેરીનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. એટલે કેરીમાં તો ઘણી બધી વેરાયટીઓ છે અને પાકી કેરીના જે ગોટલા હોય છે એને એને ધોઈ નાખી અને એનું પાણી છે એને વઘારવામાં આવે છે. અને એ પાણીની અંદર તજ લવિંગ ને બધું મૂકી અને વઘાર કરી અને એ પાકી કેરીના ગોટલાનું જે પાણી છે ગોટલા ઉપરનું જે પાણી હોય છે એનો જે એક ગરમા ગરમ પીણું બનાવવામાં આવે છે એને ફજેતો કહેવામાં આવે છે. એટલે પાકી કેરીના જે ગોટલા હોય છે તો ગોટલાનો પાણીમાં પલાળી અને વ્યવસ્થિત એનું પાણી હોય છે એને વઘારવામાં આવે છે. એટલે એક પ્રકારની શું કહેવાય ફજેતો કહેવામાં આવે છે. એક પ્રકારની કઢી જેવું પણ કહી શકાય. તો એનો ફજેતો ગોટલાનો ફજેતો પણ વપરાતો હોય છે. અને આ ઉપરાંત ગળણી. તો ગળણીનું વૈજ્ઞાનિક નામ છે ક્લિટોરિયા ટર્નેસિયા. અને ગળણીને ગોકર્ણી અપરાજિતા ને એ બધું કહેવામાં આવે છે. ગળણીમાં અલગ અલગ ફૂલની વેરાયટી હોય છે. સફેદ પુષ્પ હોય, વાદળી પુષ્પ હોય, પર્પલ પુષ્પ હોય. અને ગળણીના જે પર્પલ પુષ્પો હોય છે તાજા પુષ્પો અને એને ઉકાળી અને એનું હર્બલ ટી બનાવવામાં આવશે. અને યાદશક્તિ વધારવા માટે પણ ઉપયોગી છે ગળણીનું જે પીણું છે હર્બલ ટી. અને બાકી રોગપ્રતિકારક શક્તિ માટે પણ એ ઉપયોગી છે. એટલે ગળણીના પુષ્પોનું હર્બલ ટી બનાવવામાં આવે છે. તો એના ખાસ કરીને વાદળી રંગના જે ગળણી હોય એના પુષ્પો ખાસ વપરાતા હોય છે. આ ઉપરાંત ખાખરો એટલે કે કેસુડાના પુષ્પો હોય છે સૂકા પુષ્પો હોય છે એને પાણી નાખી અને ઉકાળી અને ગાળી અંદર ગોળ કે અન્ય ખાંડ ઉમેરી અને એનું જે પીણું બનાવવામાં આવશે. અને પીણું છે ખાસ કરીને ઉનવા હોય તો એમાં ખાસ મૂત્રાઘાત હોય કે ઉનવા હોય તેમાં જે કેસુડાના
સૂકા પુષ્પો હોય એને ઉકાળી અને એનું હર્બલ ટી બનાવી હોય, ઉકાળો બનાવ્યો હોય તો એ ખાસ કરીને એમાં ઉપયોગી થઈ શકે છે. ખાખરો એટલે કે કેસુડો, બીટિયા મોનોસ્પર્મા, કેસુડાનું વૈજ્ઞાનિક નામ બીટિયા મોનોસ્પર્મા. પછીનો વનસ્પતિ છે કાસુંદ્રો. તો કાસુંદ્રો છે એનું વૈજ્ઞાનિક નામ છે કેસિયા ઓક્સિડેન્ટાલિસ, એને કાસમર્થ કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં એને નિગ્રો કોફી કહેવામાં આવે છે. એટલે કાસુંદ્રાના જે બીજ હોય છે એને ઘી સાથે શેકી નાખવામાં આવે છે અને શેકી અને પછી એનો પાવડર કરવામાં આવે છે અને એ પાવડર, કાસુંદ્રાના બીજનો પાવડર કોફી બનાવવા માટે ઉપયોગી છે. એટલે કે દૂધમાં કાસુંદ્રાના બીજનો પાવડર જરૂરિયાત મુજબ 1 ચમચી કે અડધી ચમચી અથવા એ દૂધમાં ઉમેરી ઉકાળી અને એમાં ખાંડ કે સાકર નાખી અને કોફી બનાવવામાં આવશે. એટલે કોફી પણ ઉપયોગી છે, એટલે કે પીણા તરીકે જે હર્બલ કોફી બનાવી હોય તો આ કાસુંદ્રાનો ઉપયોગ પણ થઈ શકે છે. કાસુંદ્રો, કાસમર્થ. તો બીજી આ બધી વનસ્પતિઓ છે અને આ સિવાય પણ કેટલીક વનસ્પતિઓ જે હર્બલ ટી બનાવવા માટે ઉપયોગી થઈ શકે છે. વિવિધ પ્રકારના ગરમા ગરમ પીણા વિવિધ સ્વરૂપે હોય છે, સૂપ સ્વરૂપે, હર્બલ ટી સ્વરૂપે, કોફી સ્વરૂપે કે કાવો કે ગાવા સ્વરૂપે પણ આ બધી વનસ્પતિઓ વપરાતી હોય છે. અને ગરમા ગરમ પીણા ખાસ કરીને ઉપયોગી છે. અને બીજું જે કાવો છે, ગાવો એ લિમિટેડ માત્રામાં જ પીવો જોઈએ. એટલે વારંવાર ગાવો કે કાવો પીએ તો શું છે, કોફીના બીજ ગ્રાહી છે અને એમાં મરી મસાલા પણ આવેલા હોય છે. એટલે કાવો કે ગાવાનું વધુ સેવન કરવાથી હરસ પણ થઈ શકે છે. તો આ હતી બધી માહિતી ગરમા ગરમ પીણાની ઉપયોગિતા. નમસ્કાર. તો અહીં આ લગભગ છેલ્લો ફોટોગ્રાફ છે અને આ સિવાય પણ ઘણી બધી વનસ્પતિઓ છે જે આપણે સૂપ બનાવવા હોય, કઢી બનાવવા હોય, રાબ બનાવવા હોય, ચટણી બનાવવા હોય, હર્બલ ટી બનાવવા હોય, બ્લેક ટી બનાવવા હોય અને તો આવી ઘણી બધી વનસ્પતિઓ છે જે ગરમા ગરમ પ્રકારના પીણા, પ્રવાહી પીણા ખાસ કરીને જે અલગ અલગ પ્રસંગે બનાવતા હોય છે. અલગ અલગ અમુક ખાસ કરીને બીમારી વખતે બનાવતા હોય છે અમુક પ્રકારના પીણા. અમુક પ્રકારના પીણા 12 માસ દરમિયાન બનાવતા હોય છે. અને શિયાળા દરમિયાન વિવિધ પ્રકારના શાકભાજી સસ્તા હોય એટલે સૂપ બનાવાય છે. અને તાવ કે શરદી કે એવું હોય ત્યારે હર્બલ ટી બનાવીને પીવામાં આવે છે. અને ટાઢોળું દૂર કરવા માટે કાવો કે ગાવો બનાવાય છે. અને બાકી કોફી છે એ મેથીમાંથી કોફી બનાવાય છે દૂધ સાથે. અને બાકી મૂંગદાણા છે એનો પાવડર, કોફીનો પાવડર દૂધ માં ઉકાળી અને થોડીક સાકર ઉમેરી અને કોફી અને ચા એ પણ ગરમા ગરમ પીણા તરીકે જ પીવાય છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. નમસ્કાર. જય ધન્વંતરી. હવે ઠક્કર સાહેબ 2 શબ્દો કહેશે. જય ધન્વંતરી. મિતેલિયા સાહેબે શીર્ષક ભલે સૂપ અને ગરમ પીણા રાખ્યો, પણ હર હંમેશની જેમ જે સૂક્ષ્મ રીતે આપણે અભ્યાસ અને ફોટોગ્રાફ જોયા અને જે વિવરણ આપ્યું, આયુર્વેદના 2 ભાગ છે, સ્વસ્થ વૃદ્ધ અને ચિકિત્સાનો ભાગ. આજે સાહેબે સ્વસ્થ વૃદ્ધનું જે એક આગવું પાસું આપણી સમક્ષ મૂક્યું. એક પણ એવા મસાલા નથી જે ચિકિત્સામાં એકલા ઉપયોગ થતા હોય એવું નથી. રોજિંદા જીવનમાં વપરાય છે. એને વિવિધ રીતે કઈ રીતે વાપરી શકાય એનું એક અલગ ચિત્ર આપણી સમક્ષ પીણા રૂપે
ઉકાળા. હવે આયુર્વેદમાં પણ યવાગુ, બરાબર, પછી રાબ ને આ બધા જ ચિકિત્સાના ભાગ બતાવેલા છે. અને અહીંયા પણ એ જ રીતે ગરમ પીણાની જે વાત આવે છે, મંડ કહીએ, યવાગુ કહીએ, એવી જ વાત અહીંયા સાહેબે આપની સમક્ષ મૂકી છે. પહેલા એક વાત બીજી પણ સમજવા જેવી છે કે આજે સાહેબે ગામડાના વૈદનું ચિત્ર આપણી સમક્ષ મૂક્યું. જે પહેલા દવા નહીં, આવા પ્રયોગો દ્વારા સ્વાસ્થ્ય ગામડાના અનુભવી વૃદ્ધ, ડોશીમાં, વડીલો આ જ વસ્તુ આજે પુનઃજીવિત થતી હોય એવું મને દેખાઈ રહ્યું છે. સાથે શાકભાજીની સાથે મસાલા એટલે એક ચિકિત્સા, પથ્યપાલન એટલે પથ્યપાલનનું ચિત્ર બહુ સ્પષ્ટ રીતે ઉપયોગી બને. અને ઘણી જગ્યાએ સાહેબે બહુ માર્મિક રીતે જ્યારે કઈ ખાટા દ્રવ્યો આવ્યા, કમરખ આવ્યું, લૂણી આવી, ચાંગેરી આવી, તો જ્યાં તો અત્યારે આપણે ખટાશ માટે લીંબુના ફૂલ ને આવું બધું વાપરીએ છીએ, પણ જો આવી રીતના વાપરીએ તો હાઇજીનિક એટલે સ્વાસ્થ્યવર્ધક અને પ્રાકૃત રીતે. આજે બે ત્રણ વાત મારે કહેવી છે. સાહેબે લાલ મરચાની વાત કરી. આજે આપણે જે લાલ મરચાનો પાવડર વાપરીએ છીએ એની જગ્યાએ લાલ મરચાના ટુકડા કરી વઘારમાં જો લાલ મરચાની પ્રથા આપણે બદલી નાખીએ અને વઘારમાં આ રીતે વાપરવાનું કરીને પીણા અને દાળ કઢી કે જે કંઈ બનાવતો હોય એમાં લઈએ તો જે લાલ મરચાનો પાવડર પેટમાં જાય છે, મૂળ આપણે તીખાસ માટે લઈએ છીએ, એની બદલે જો ટુકડા કરીને વઘારમાં આ રીતે વાપરીએ તો એ વધારે સ્વસ્થપ્રદ અને સ્વાસ્થ્ય માટે સારું રહેશે. એક બીજું સુરણની વાત આવી ત્યારે પણ મને યાદ મેં રાખ્યું કે આપણે દાળની અંદર સુરણ નાખવાની પ્રથા જતી રહી છે. આજે એ પુનઃજીવિત કરવામાં આવે. બાફેલું સુરણ, જો તમે વરાની કોઈ લગ્ન પ્રસંગમાં જોશો તો સુરણ હશે. આપણે એને તિલાંજલિ આપી છે, એને પુનઃસ્થાપિત કરવા જેવું છે. કારણ કે તુવેરની દાળ વાયડી છે અને એટલે જ એને સુરણ સાથે રાખીને બનાવવાની પ્રક્રિયા જે મૂકેલી એ સાયન્ટિફિક હતી. એટલે આ પાકશાસ્ત્રનું પણ થોડું આજે ચિત્ર આપણી સમક્ષ આવ્યું છે. એવી જ રીતના સાહેબે વિવિધ તેજાના મસાલા, બુંદાણાની વાત કરી, કાવાની વાત કરી. સૌરાષ્ટ્રમાં તો કાવો શિયાળામાં લગભગ ઘણા બધા જિલ્લાઓમાં જોવા મળે છે. હું પોતે ત્યાંથી મંગાવું છું શિયાળા પૂરતા. હવે તો પેકેટ આવે છે. એટલે આ બધું જ જો પુનઃજીવિત થાય તો સ્વાસ્થ્ય પણ જળવાય અને પ્રાકૃત રીતે સ્વાદ, જેને સ્વાદના શોખીન હોય એ લોકોને પ્રાકૃત સ્વાદ નો અનુભવ થઈ શકાય. વિશેષ ન કહેતા વિરામ લઈશ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર. સરસ.